रिकॉर्डिंग पॉज करेंगे। बोल श्री महावीर स्वामी भगवान की जय। अच्छा હવે સંભળાય છે? ચાલો. ઓકે. સર્વ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સર્વસાવણમ કેશો પંચન મુક્કારો સર્વ પાપપણાસણો મંગલાણમ ચ સર્વેશિમ પરમમ વૈ મંગલમ જયતાત તું જગમાત તારો બાળ હું તુજને સવું સવિ જીવતાય શિવ રૂપે ભાવના દિલમાં ધરું તારી કૃપા એ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુ પરિણામ પામે વિશ્વને આ જીવ શિવ રૂપ તું મહો આજીવ શિવ રૂપ તું મહો આજે પામ્યો પરમ પદનો પંથ તારી કૃપાથી મિટ્યા મારા ભ્રમણ ભવના દેવતારી કૃપાથી દુઃખો સર્વે ક્ષય થઈ ગયા નાથ તારી કૃપાથી ખીલ્યા મારા સકળ સુખના દ્વાર તારી કૃપાથી દ્વાર તારી કૃપાથી નવપચી આંબેલી હોળીની આરાધનાની શાશ્વતી આરાધનાનો આજે પ્રથમ દિવસ. 20 તીર્થંકર પરમાત્મા પણ જ્યાં વિચરી રહ્યા છે એવા મહાવીર ક્ષેત્રની અંદર જો સૌથી કોઈ મહત્વની આરાધના હોય તો આ સિદ્ધચક્ર પરમાત્માની આરાધના કહેવાય. આખા વર્ષ દરમિયાનની 8 અઠ્ઠાઈમાંની આ શાશ્વતી 2 આંબેલની હોળીની આરાધના ભગવાન મહાવીર સ્વામીને જેવું કેવળજ્ઞાન થયું 12.5 વર્ષની સાધના કર્યા પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી ઇન્દ્ર મહારાજે પરમાત્માને વિનંતી કરી ભગવાન તીર્થને પ્રવર્તાવો. 12.5 વર્ષ સુધી ઉપસર્ગ અને પરિસરને સહન કર્યા પછી કોઈ ઉત્સવ નહીં, કોઈ મહોત્સવ નહીં, 48 મિનિટમાં દેવતાઓએ પરમાત્માને બિરાજમાન થવા માટેનું સમાવસરણ બનાવ્યું. પરમાત્મા બિરાજમાન થયા. ભગવાનની દેશનાની શરૂઆત થવાની છે. ગણધર બનવાને યોગ્ય આત્મા પરમાત્માની નજીકમાં આવે. પરમાત્માની નજીકમાં આવીને પરમાત્માને એક જ પ્રશ્ન પૂછે છે, ભૈવમ કિમ તત્વમ. વિનયપૂર્વક પરમાત્માને પ્રદક્ષિણા આપીને આ પ્રશ્ન પૂછાયા પછી પરમાત્માએ ત્રિપદી દ્વારા 3 પદોથી એક આન્સર આપ્યો, ઉપનેવા. અત્યારે આપણે એમાં ડીપમાં જતા નથી. ગણધર બનવાની યોગ્ય આત્માની મનમાં શંકા થઈ કે હજી પરમાત્માના આ જવાબથી મને સંતુષ્ટ એકદમ આન્સર બરાબર મળતો નથી. ફરીવાર બીજી પ્રદક્ષિણા આપી, ભૈવમ કિમ તત્વમ. પરમાત્માએ આન્સર આપ્યો, વિઘ્મેવા. જગતમાં બધું નાશ પામે, જગતમાં બધું ઉત્પન્ન થાય
જગતમાં બધું નાશ પામે, તો જગતમાં ઘણા બધા દ્રવ્યો અત્યારે પણ જોવા મળે છે. તો હજી પરમાત્મા મારી શંકાનું નિવારણ થતું નથી. બધા એક જ સાથે પ્રદક્ષિણા આપી અને આ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, વૈવમ કિમ તત્વમ. ભગવાને છેલ્લું પદ કીધું, ધ્યેયવા. જગતમાં બધી વસ્તુ ઉત્પન્ન થાય છે અને જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી વસ્તુ ટકી રહે છે. આ ત્રિપદી જેવી ગણધરો ભગવંતને પરમાત્માએ આપી. ઇન્દ્ર મહારાજા સોનાની થાળીમાં વાસક્ષેપ લઈને ઉભેલા છે. ત્રિપદીના 3 પદને ગ્રહણ કરીને પરમાત્મા જેવો વાસક્ષેપનો પ્રક્ષેપ ગણધર બનવાને યોગ્ય આત્માની પર કર્યો. એક સામાયિક લઈને પૂરું કરીએ ને ત્યાં સુધીમાં જૈન શાસનના બધા આગમો જેમને કંઠસ્થ બની ગયા, એવી આ પરમાત્માની આ ત્રિપદીનો પ્રભાવ હતો. ભગવાનનો ત્યાં પ્રભાવ છે અને ગણધર બનવાની યોગ્ય આત્માનો ત્યાં સ્વભાવ છે. આ જૈન શાસન અહીંયાથી આ શરૂઆત થઈ. આજે બધા સવારના નમૂત્તમ સૂત્રમાં આપણે બોલ્યા, ભગવાન તમે ધમ્મ નાયકાણમ, ધર્મના નાયક છો. આમાં ધર્મરૂપી તીર્થની આપણે સ્થાપના કરી અને ભગવાને આવા અલગ અલગ પ્રકારના ધર્મની આરાધનાઓ આપણને વિશિષ્ટ રૂપે બતાવી. ભગવાનના તીર્થની સ્થાપના થાય. સૌથી પ્રથમ પરમાત્મા 2 પ્રકારનો ધર્મ આપણને બતાવે, એક સર્વવૃત્તિ અને બીજો દેશવૃત્તિ. આજે આવી આરાધના કરતા કરતા આપણા બધાનું લક્ષ્ય એક જ હોય, સસનેહી પ્યારા સંયમ કબહી મિલે. નવપદજીમાં અરિયન પરમાત્મા, સિદ્ધ ભગવાન એ દેવ તત્વ છે. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને ગુરુ ભગવાન એ ગુરુ તત્વ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ધર્મ તત્વ છે. અરિયન પરમાત્મા, ગુરુ ભગવંત અને ધર્મ, ત્રણમાંથી વધારે આપણને કોણ ગમે? આમ નવકાર મંત્રના પહેલા 5 પદ, જ્યારે આખો નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે, નવકાર મંત્રના પહેલા 5 પદમાં આપણે કેટલા પદની ડિમાન્ડ કરવાની છે? આપણે હરિયન બનીને મોક્ષમાં જવું છે, આપણે સિદ્ધ ભગવાન બનીને મોક્ષમાં જવું છે, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન કે સાધુ ભગવાન બનીને મોક્ષમાં જવું છે. ભગવાનની સામે જ્યારે પણ પૂજા કરવા જઈએ, આરાધના કરવા જઈએ, તો આપણે લક્ષ્ય સાથે જવાનું. વર્તમાન કાળના સિદ્ધ ભગવાન જિનાલયમાં બિરાજમાન છે અને આ ભવિષ્યના સિદ્ધ ભગવંતનું એમની સાથે મિલન થાય છે. પરમાત્મા અત્યારે તમારા જે ગુણો છે, ગુણોનું અવતરણ મારે મારા જીવનમાં કરવાનું છે. જે પરમાત્માની અત્યારે આપણે અષ્ટપ્રકારની પૂજા કરી, જળ, ચંદન, પુષ્પ વગેરે, પરમાત્મા સામે આપણી પણ પૂજા કરે છે. પરમાત્માની આપણે જળ પૂજા કરી, પરમાત્મા આપણી જળ પૂજા કરે. પરમાત્માની આપણે પુષ્પ પૂજા કરી, પરમાત્મા આપણી ભાવથી પુષ્પ પૂજા કરે. આ બધી જ વસ્તુને ગ્રહણ કરીને પરમાત્માની પાસે તો લઈને જવાનું હોય. આજે નવપદજીની આરાધના, એમાં નવકાર મંત્રના પહેલા 5 પદ, શું બનીને આપણે મોક્ષમાં જવું છે? કેટલા પદની ડિમાન્ડ કરવાની? એમાં માત્ર 2 પદની જ. મારે સાધુ ભગવાન બનવું છે અને મારે સિદ્ધ ભગવાન. દીક્ષા લીધા પછી ઉપાધ્યાય ભગવાનનું પદ મને ક્યારે આપશો, હું આચાર્ય ક્યારે બનીશ, કોઈ ડિમાન્ડ આપણાથી કરાતી નથી. અરિયનપણાને પણ ભવની સાધના પછી તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય. જો હવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસન રસે. આજે આરાધનાની શરૂઆત થઈ. અરિયન પરમાત્માની આરાધનાના દિવસમાં એમના 3 પદને સૌથી મહત્વના સમજીને આપણે આગળ ચાલીએ. જો હવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના 3 વાક્ય છે. પેલા નંબરના જીવો કેવા હોય? હું સુખી થાવ, બસ. એ અધમ કક્ષાની અંદર આવે. બીજા નંબરના જીવો એવા છે, અમે સુખી થયેલો અમારો પરિવાર સુખી થાય. આ મધ્યમ કક્ષામાં આવે. પરમાત્મા નાનકડી કરેલી પણ આરાધના, અનામિકા આંગળીથી કરેલી આપની પૂજા,
જગતના બધા જીવોને સુખ અને શાંતિ અને સમાધિ આપે, એટલે બધા સુખી થાય એવા ભાવ સાથે જે આરાધના થાય એ ઉત્તમ કક્ષાની અંદર આવે. આજે આ આરાધના કરતા કરતા સકળ સંઘનું કલ્યાણ થાવ, સકળ સંઘનું મંગળ થાવ, સર્વ જીવો શાંતિ અને સમાધિને પામો એવા લક્ષ્ય સાથે આપણી આરાધનાની આજે શરૂઆત થાય. આજે આવા પરમાત્માએ ધર્મરૂપી તીર્થની સ્થાપના કર્યા પછી અત્યારનો આપણો વિષય છે શ્રાવક જીવનના 36 કર્તવ્ય. એમાં સૌથી પહેલા નંબરમાં આવે છે જીણ આણા શીણ ધરી. પરમાત્માની શાસન સ્થપાયા પછી પરમાત્માનું શાસન આપણને ગમે છે કે નહીં? પરમાત્મા મળ્યા પણ પરમાત્મા જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી પરમાત્મા ક્યારે પણ આપણને ફળે નહીં. એમ જૈન શાસન આપણને મળ્યું પણ જૈન શાસન આપણને અંતરથી ગમવું જોવે. જ્યાં સુધી જૈન શાસન ગમે નહીં ત્યાં સુધી આ પરમાત્માનું શાસન આપણને ફળે નહીં. પરમાત્માએ શ્રાવક તરીકેના જીવન જીવવા માટે દેશ વિરોધી ધર્મની સ્થાપના કરી. આજે આરાધનાની શરૂઆત થાય છે. સૌથી પ્રથમ આપણે આપણા પોતાના 4 વિધિ વિચાર કરવાનો. મારે આવી કોઈ પણ ધર્મની આરાધના કરવાની આવે, આ 4 વસ્તુ મારા જીવનમાં છે કે નહીં? આરાધના કરતા વિરાધનાથી અટકવું એ સૌથી મોટો ધર્મ છે. સવારના પ્રતિક્રમણ પણ બોલ્યા છું, વીર્યોમી વિરાણાય. આરાધના સૌથી મોટી કોને કહેવાય? તો વિરાધનાથી અટકવું. આઈમિલની હોળીની આજે શરૂઆત થાય, પ્રથમ દિવસે જ્યારે પણ આઈમિલ કરવાનું હોય અને આઈમિલ કરવા જ્યારે જવાનું હોય ત્યારે વિચારવાનું શું હોય? મારે શું વાપરવાનું છે એને વિચાર નથી કરવાનો. મારે આજે 6 વીઘાનો ત્યાગ છે. વિકૃતિવાળી આઈટમનો ત્યાગ કર્યા પછી જે પણ વસ્તુ અહીંયા મળશે મારે બધી વાપરવાની છે. આજે 4 વિધિ આપણા આત્માનો વિચાર કરવાનો. આ ધર્મની શરૂઆત કરતા પહેલા નંબરમાં વિનય. વિનયનો મિનિંગ શું થાય? પરમાત્મા, ગુરુ ભગવાન અને વડીલોનું બધાનું બહુમાનપૂર્વક બધાની પાસે બહુમાન ભાવ રાખવાનો. બીજા નંબરમાં વિવેક. હું જે પ્રવૃત્તિ કરું છું એ મારા આત્માના હિત માટે છે કે અહિત માટે છે એમ માનીને પ્રવૃત્તિ કરવી એને વિવેક કહેવાય. ત્રીજા નંબરમાં વિદ્યા. સા વિદ્યા વિમુક્ત. સ્કૂલ, કોલેજ, પાઠશાળા બધે ભણવાની છૂટ છે, પણ એવી વિદ્યાની પ્રાપ્તિ કરવું જે વિદ્યા મને મોક્ષ સુધી પહોંચાડે. અને ચોથા નંબરમાં વિરતિ. વિરતિ એટલે ડાયરેક્ટ દીક્ષા લેવાની કોઈ વાત નથી. કાંઈક અંશે નિયમમાં આવવું એને વિરતિ કહેવાય. નવકારસી, પોરસી, સારપુરસી, બિયાસણું, એકાસણું, આંબિલ, ચોવિયા, તિવિયા. કમસે કમ અહીંયા હોલમાં પણ આવીને બેઠાને નક્કી કર્યું, જ્યાં સુધી આ હોલની બહાર ન નીકળ્યું ત્યાં સુધી મારે કાંઈ પણ વાપરવાનું નહીં. આ પણ વિરતિ કહેવાય. આ 4 વસ્તુ હંમેશા આપણા જીવનની અંદર હોવી જોઈએ. પણ આરાધનાની જ્યારે પણ શરૂઆત થાય ને એટલે સૌથી મોટો પ્રોબ્લેમ આપણા જીવનની અંદર મોહનીય કર્મના ઉદયનો આવે. 8 કર્મમાં સૌથી પહેલું કર્મ કયું છે? જ્ઞાનાવરણીય. પણ બધા જ કર્મનો કેપ્ટન કોણ છે? મોહનીય. કોઈ પણ કર્મ જ્યારે પણ ઉદયમાં આવે સૌથી પહેલું મોહનીય કર્મ જ ઉદયમાં હશે. મોહનીય કર્મના ભેદો કેટલા? 28. આજે આપણે બધા દેરાસરમાં એક સરસ મજાનું સ્તોત્ર બોલીને આવ્યા. એવું કયું સ્તોત્ર હતું જેના 28 અક્ષર હતા? લગભગ બધા આમાંથી બોલ્યા હશે. એમ કયું એવું સૂત્ર હતું જેના 28 અક્ષર છે? બરાબર છે. ઈચ્છામી કમા સમણો વંદિયમ જાવણી જાય નિસિહિ આય મતેણ વંદામી. જો 26 ને 27 થાય ને સમજો મારું સૂત્ર અશુદ્ધ છે. કેટલા થવા જોઈએ? 28. મોહનીય કર્મના ભેદો 28
આ સૂત્રના અક્ષર પણ 28. હવે મોહનીય કર્મના કેપ્ટન બે છે, એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહન. દર્શન મોહનીય જિનાલયમાં જતા અટકાવે આપણને, ચારિત્ર મોહનીય કર્મ આપણને ઉપાશ્રયમાં જતા અટકાવે. આ સૂત્ર પણ બે જગ્યાએ જ બોલાય. જેટલી વાર ઈચ્છામી કમાસનું સૂત્ર પરમાત્માની પાસે બોલાય, આપણું લક્ષ્ય એક જ હોય, મારે મારા દર્શન મોહનીય કર્મનો ક્ષય કરવો છે. જિનાલયમાં કોઈ પુણ્યનો અનુબંધ કરવા આપણે જવાનું જ નથી. પુણ્ય તો અઢળક લઈને આપણે આવ્યા છીએ. શાસ્ત્રમાં એક વાક્ય આવે, અસંખ્ય દેવો ચરે ત્યારે એક મનુષ્ય બને. એનું મિનિંગ શું થાય? અસંખ્ય આત્મા એક સાથે મૃત્યુ પામે ને, તો અસંખ્ય આત્માને દેવલોકમાં જવાનો ચાન્સ મળે, એની સામે એક જ આત્માને જૈન શાસન સાથેનો મનુષ્ય ભાવ મળે. જો આવો જન્મ આપણે પ્રાપ્ત કરીને આવ્યા છે. પૂર્વભાવની કેટલી બધી આરાધન સાધનાઓ આપણે ભેગી કરી હશે, કેટલું પુણ્ય આપણું પ્રકૃષ્ટ હશે, ત્યારે જૈન શાસનમાં આપણો જન્મ થયો. હવે જન્મ થયા પછી જન્મને સફળ કેવી રીતે બનાવવો, એ આધાર આખો આપણી ઉપર જ છે. દર્શન મોહનીય કર્મ દેરાસરમાં જતા અટકાવે, ચારિત્ર મોહનીય કર્મ આપણે ઉપાશ્રયમાં જતા અટકાવે. જિનાલયમાં મિનિમમ કેટલા કમાસનો ભગવાનને આપવાના અને મેક્સિમમ 3 થી વધારે ક્યારે આપતા નથી આપણે. ખાવામાં આપણી કોઈ ગણતરી નથી, ગમે એટલું ભાવે એટલું ખાવાનું. એમ વિધિ 3 કમાસમાં આપવાની છે, પણ મને એમ થાય કે મારું ચારિત્ર મોહનીય કર્મ, મારું દર્શન મોહનીય કર્મ હજી પણ મને બહુ સતાવે છે. 28 અક્ષર સાથેના સૂત્ર વારંવાર બોલવાનું. આ હરિયન પરમાત્મા ભાઈ બીજા ક્રમે આવે ગુરુ ભગવંતો. આપણે બધા લગભગ જિનાલય જતા હશું, પરમાત્માની પૂજા વગેરે ચૈતન્ય વગેરે કરતા હશું. ઇન્ડિયામાં ભલે ગુરુ ભગવંત અવેલેબલ હોય, પણ ન હોય તો અહીંયા પણ ગુરુ ભગવંત તો છે જ. શાસ્ત્રમાં લખ્યું છે, પરમાત્માના દર્શન, પરમાત્માની પૂજા, ગુરુને વંદન કર્યા વગર જે નવકારસીનું પચકાણ પારે, એને એક આંબીલનું પ્રાયશ્ચિત આપે. કેટલા? એક આંબીલ. ભલે ઉપાશ્રયમાં ગુરુ ભગવાનને ગુરુવંદન કરવા ન જઈ શક્યા, સાતના નિક્ષેપે ગુરુ ભગવાન તો આપણા ઘરે જ છે. એમનો ફોટો વગેરે હોય, જ્ઞાનનું કોઈ પણ પુસ્તક વગેરે હોય. આ સૌથી બધી મહત્વની આરાધના છે. નવપદજીની આરાધનાની ફલશ્રુતિ તો સૌથી મોટી આ જ છે કે મારા જીવનમાં પરમાત્માના દર્શન અને ગુરુને વંદન કર્યા વગરનો એક પણ દિવસ જવો જોઈએ નહીં. ઈચકાર સૂત્ર જ્યારે પણ ગુરુ ભગવાન પાસે બોલાય ને, એમાં ગુરુ ભગવાન આપણે કેટલા ક્વેશ્ચન પૂછીએ છીએ, પ્રશ્ન કેટલા પૂછીએ છીએ? એમાં કેટલા થયા? ઈચકાર સૂત્ર દ્વારા ગુરુ ભગવાનને આપણે કેટલા પ્રશ્ન પૂછીએ છીએ? બરાબર છે? કેટલા થયા? 5 થાય. 5. હમણાં ગુરુ વંદન કરીએ. ઈચકાર સુવરાઈ, સાહેબ આપની રાત્રિ સુખપૂર્વક પસાર થઈ છે? પૂછવાનું સાહેબ ને, કામ આપણું થાય. આપણી આખી રાત્રિ સુખપૂર્વક પસાર થાય. સુખ તપ, સાહેબ આપણે તપ કરવામાં અનુકૂળતા આવે છે ને બધી? એમ અને ઓટોમેટિક આપણે તપ કરવાની અનુકૂળતા મળે. શરીર નિરામદ, વિહાર વગેરે કરવાનો શારીરિક પીડાઓ આપણે કોઈ છે નહીં ને? પૂછવાનું સાહેબજીને, આપણા શરીરની પીડા ઓટોમેટિક દૂર થાય. સુખ સંયમ યાત્રા નિર્ભો છોજી, સાહેબજી આપણી સંયમરૂપી યાત્રા બરાબર ચાલે છે? આપણી સંસારની યાત્રા બરાબર ચાલે? કાંઈ પણ પ્રોબ્લેમ આપણા જીવનમાં આવતા હોય, બંને માણસની વચ્ચે પણ બધું દૂર થઈ જાય. અને છેલ્લી પ્રશ્ન પૂછીએ છીએ, સ્વામી સાતા છેજી? જે સાહેબજીને સાતા પૂછે એને અસાતા વેદના કર્મ ક્યારે પણ ઉદયમાં આવે નહીં. અને કદાચ ઉદયમાં આવે ને તો ક્ષમતાપૂર્વક સહન કરી શકીએ. અને હવે છેલ્લી આપણી વિનંતી છે, ભાત પાણીનો લાભ દેશોજી. આપણી અનુકૂળતા હોય ત્યારે મારે ત્યાં ગોચરી પાણી માટે પધારજો. આ સાહેબજીને જે પૂછે ને ભૂખ્યા રહેવાના દિવસો ક્યારેય પણ આવે નહીં.
આટલું સરસ મજાનું આ સ્તોત્ર હજી આપણે અંતર્ધ્યાન કરવાની ઈચ્છા થતી નથી. કારણ એનું એક જ છે કે પરમાત્માની આજ્ઞાને સમજવાનો આપણે ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી. ભગવાન મળ્યા પછી ભગવાન આપણને સૌથી પહેલા ગમવા જોવે. ભગવાન ગમે તો ભગવાનની આજ્ઞા પણ આપણને ચોક્કસપણે ગમે. માનવ જેમ આભૂષણથી શોભે એમ જીવન આપણું સદાચારથી શોભે. આપણા સદાચારના બધા જ ગુણો આ મન્નાજી નામ સ્તોત્રની અંદર મૂકવામાં આવ્યા. એ બધા આભૂષણોને વારંવાર ધારણ કરીને જીવનમાં જે પણ શક્ય હોય એટલો પુરુષાર્થ અને પ્રયત્ન આપણા જીવનમાં રોજ આપણે કરવાનો હોય. જગતમાં 3 પ્રકારના જીવો હોય. પહેલા નંબરના જીવો એવા સંજ્ઞા પ્રધાન. સંજ્ઞા એટલે બધી અભિલાષા. બધી સંજ્ઞાઓને પૂરી કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા કરે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. એમાં સૌથી મોટી મહત્વની સંજ્ઞા તો આહાર સંજ્ઞા કહેવાય. દેવ ગતિના દેવોને આહાર તો બહુ વાપરવાનો નથી. નર ગતિના જીવન વાપરવું છે તો ક્યાંય મળતું નથી. મનુષ્ય ગતિમાં હજી કાંઈક વિનય વિવેક છે, પણ તિર્યન ગતિમાં કોઈ વિનય વિવેક નથી. તિર્યન ગતિના જીવોને 2 જ કામ કરવાના હતા, એક ખાવાનું, બીજું સુવાનું. હજી આ જ વસ્તુ જો આપણા જીવનમાં અત્યારે પણ રહેતી હોય તો સમજવાનું કે તિર્યંચના સંસ્કારો અત્યારે પણ આપણા જીવનમાં કામ કરે છે. સંજ્ઞા પ્રધાન જીવો ખાવાનું જ ગોત્યા કરે, બસ જમવાનું ને બસ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા. એ એના માટે ધર્મની આરાધના કરે. બીજા નંબરના જીવો એવા છે પ્રજ્ઞા પ્રધાન જીવો. પ્રજ્ઞા પ્રધાન ધર્મની આરાધના કરે એ સંસારના બધા ભૌતિક સુખો માટે અને પરભવના સુખ માટે. કોઈ પણ ધર્મની આરાધના સાંસારિક સુખ માટે ક્યારેય પણ માગણી કરવાની નથી. આપણે તો જૈન છીએ, એની પેલા શું છીએ? આપણે વાણિયા છીએ. વાણીઓ ક્યાંય છેતરાય નહીં, પણ વાણીઓ ધર્મના માર્ગે છેતરાય. આરાધના જ્યારે કરીએ ત્યારે ભલે નાનકડી પણ આરાધના મારા મોક્ષને લક્ષ્યને થવી જોઈએ. આપણું પોતાનું ઘર ક્યાં આવ્યું? હાઉસ. હા, ઘરની ડેફિનેશન શાસ્ત્રકારોએ કરી, જ્યાં કાયમી રહેવાનું એને ઘર કહેવાય. આપણું હાઉસ તો આપણને આયુષ્ય કર્મ રેન્ટ ઉપર આપ્યું છે. ભલે ઓનરશિપનો પ્લેટ આપણા નામ ઉપર હશે, માલિકી આયુષ્ય કર્મની છે. મારું કામ જેવું પૂરું થાય એટલે તમારે આ ઘરમાંથી વિદાય લેવા. આવા અનંતા ઘરો અત્યાર સુધીમાં આપણે બદલીને આવ્યા. આપણું સ્વસ્થાન એટલે મોક્ષની અંદર આપણા ઘરે જવા માટે અત્યારે આ બધી આરાધના સાધના આપણે અત્યારે કરીએ છીએ. સંજ્ઞા પ્રધાન જીવો, પ્રજ્ઞા પ્રધાન જીવો અને ત્રીજા નંબરના જીવો કેવા આવે? હવે સૌથી મહત્વનું આજ્ઞા પ્રધાન જીવો. પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવવાનો પ્રયત્ન કરે. આજ્ઞા મુજબ જીવન જીવાતું ન હોય તેનું દુઃખ વ્યક્ત કરે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું તો પેલા આજ્ઞાને સમજવી તો પડે ને. જવાબદારી પૂર્વક આપણને આ ધર્મ મળ્યો છે. ધર્મને સમજવાનો, પરમાત્માની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન ન કરીએ, ભવિષ્યમાં જીન શાસન મળવું આપણને મુશ્કેલ થઈ જાય. સામાન્ય રીતે કર્મની થિયરી એવી છે, આ ભૂમાં બાંધેલું કર્મ પ્રાય આ ભૂમાં ક્યારે પણ ઉદયમાં આવતું નથી. અતિ તીવ્ર પાપ અને અતિ તીવ્ર પુણ્ય હોય જ ઉદયમાં આવે. સામાન્ય કર્મને 100 વર્ષનો અબાધા કાળ છે. ત્યાં સુધીમાં તો આપણે આઉટ થઈ જવાના. 70, 80, 90, 100 વર્ષ પહેલા તો અહીંયાથી ચાલ્યા જશું. અત્યારે જે પણ શુભ અને અશુભ કર્મ ઉદયમાં આવે છે, બધા જ પૂર્વભવનું પુણ્ય લઈને આપણે આવેલા છીએ. અને અશુભ કર્મ એ પણ પૂર્વભવના પાપ કર્મનો ઉદય છે. બેલેન્સમાં રહેલા જે પણ અશુભ કર્મ છે એને તોડવા માટેની આ આરાધના સૌથી મહત્વની છે. એટલે જ્ઞાની ભગવાન આપણને એમ કહે છે કે જીનેશ્વર પરમાત્મા મનો જીનાણ માણો, જીનેશ્વર પરમાત્માની આજ્ઞાને માનો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમને કુમારવાળ મહારાજને અનુલક્ષીને સરસ મજાનું વિતરાગ સ્તોત્ર પરમાત્માની ભક્તિ કરવા માટે બનાવ્યું. અને એમને સરસ મજાના 2 પદો આપણને લખીને આપ્યા.
આપણી બધી જ આરાધના છે એ પરમ પદને પ્રાપ્ત કરવા માટે હોવી જોઈએ. જે પણ તમે આરાધના કરો છો લક્ષ્ય એક જ રાખવાનું, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એવા એ સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો. અને મોક્ષની માગણી કર્યા પછી જ્યારે પણ અશુભ પાપની પ્રવૃત્તિ થતી હોય ત્યારે એનું દુઃખ આપણને થવું જોઈએ. પરમાત્મા આપની આજ્ઞા મુજબનું જીવન મારાથી જીવાતું નથી. શ્રેણી મહારાજા આવતી 24 પહેલા તીર્થંકર પરમાત્મા બનવાના. સવારના અવકાશીનું પચકામણ કરવું તેમના માટે મુશ્કેલ હતું. પરમાત્માની આજ્ઞા મુજબ જે પણ ન થાય તેના આંખમાંથી આંસુ આવે. મારો દિવસ પણ પરમાત્મા એવો ક્યારે આવશે કે સમ્યક જ્ઞાનપૂર્વકની બધી મારી આરાધના આપના પ્રભાવથી શરૂ થાય. પરમાત્માની આજ્ઞાની આરાધના એ પરમ પદ છે. અને પરમાત્માની આજ્ઞાની વિરાધના એ શું કહેવાય, તિર્યંગત નરક ગતિ તરફ લઈ જતું એક લક્ષ્ય છે. આપણે કોઈ દેવગતિ જોતી નથી, આપણે તિરંગતિ નરગતિમાં તો જવું જ નથી. પરમાત્મા મારું લક્ષ્ય એક જ છે, માત્ર પરમ પદ એટલે પરમ ગતિ મને મળે. કદાચ સદગતિમાં પણ દેવલોકમાં જવાનું આવે. ધર્મની આરાધના જો અહીંયા કરેલી છે, પરમાત્માની આજ્ઞા મુજબનું કાંઈક અંશે આપણું જીવન હશે, ભગવાનની આજ્ઞાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હશે, તો ત્યાં પણ ધર્મ આપણી સાથે રહેશે. સાતલ વાયુ ઓછે રે, વેદને કર્મ નિવારણ પૂજાની અંદર અનુત્તર વાસુદેવનું વર્ણન આવે. શ્રાવક ધર્મની વિશિષ્ટ કોટીની આરાધના કરતા કરતા દીક્ષાને ગ્રહણ કરી હોય, પેલું સંગણ મળેલું છે, મોક્ષ માર્ગ ચાલુ છે, સંયમ જીવન ગ્રહણ કરીને ઉપસર્ગ અને પરિસરને સહન કરતા કરતા ગુણસ્થાને વાય 6, 7, 8, 9 શ્રેણીની આમ શરૂઆત થઈ રહી છે. શાસ્ત્ર એમ કહે છે કે અનુત્તર વાસુદેવનો આત્મા પૂર્વમાં જે સાધુ ભગવાન તરીકે હોય, પરમાત્માની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને એવું જ ક્ષપક શ્રેણી તરફ આગળ વધી રહ્યા છે. પણ હજી શ્રેણી મંડાય, શ્રેણી શરૂ થાય તો પછી પાછા આવવાનું ક્યાં આવતું જ નથી, જો આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો. શ્રેણી શરૂઆત થવાની છે અને માત્ર આયુષ્ય 7 લવનું જ બાકી છે. 7 લવનું આયુષ્ય બાકી ને એની પહેલા જો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો નવા આયુષ્ય કર્મનો બંધ અવશ્ય પડે. આયુષ્ય કર્મનો બંધ પડે ને બધું જ પુણ્યનો ભાર લઈને આત્મા સીધા ક્યાં જાય? સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર. કેટલું આયુષ્ય હોય એમનું? 33 સાગરોપમ. જેટલા સાગરોપમનું આયુષ્ય એટલા 1000 વર્ષે એકવાર જમવાની ઈચ્છા થાય. કેટલા 1000 વર્ષે? 33,000. આપણને દર મિનિટે જમવાની ઈચ્છા થાય, છતાંય વૃત્તિમાં આવી શકીએ. 16.5 સાગરોપમે માત્ર અડધું આયુષ્ય પૂરું થાય, છતાંય પણ દેવગતિ નામકરણના પ્રભાવે નાનામાં નાનું પચકાણ પણ કરી શકતા નથી. બધી જ પરમાત્માની આજ્ઞાની ત્યાં સમજે પણ છે, પણ પાલન કરવાની અસમર્થ છે. આજે આવી સરસ્વતી હોળીની આરાધનાની શરૂઆત થઈ. વર્ધમાન તપની ઘણા આમિલની હોળી ચાલતી હશે અને આમિલના મંગળ દિવસે અનુત્તરવાસી દેવો ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે. આવતા ભૂમાં જેમને મનુષ્ય જન્મ મળે, 8મા વર્ષે દીક્ષા, 9મા વર્ષે કેવળના અને 10મા વર્ષે સિદ્ધા મોક્ષની અંદર, છતાંય વારંવાર આપણે પોતાને નમસ્કાર કરી. શા માટે? કાંઈક અંશે પણ ધર્મની આરાધના આપણે ભગવાનની આજ્ઞા મુજબ કરીએ છીએ એટલે. એમ સમય 33 સાગરોપમના આયુષ્યમાં જે આરાધના અમે કરી શકતા નથી, એવા શ્રાવક અને શ્રાવિકાઓ, સાધુ અને સાધ્વી ભગવંતો 70, 80, 90, 100 વર્ષની આયુષ્યની અંદર આવી સરસ મજાની આરાધનાને સાધના કરી અને પોતાના આત્માને મોક્ષની તરફ આગળ ને આગળ લઈ જાય છે. કોઈ પણ આરાધના
પહેલા જ આપણે કીધું કર્મના ક્ષય માટે આપણી થવી જોઈએ અને ટાર્ગેટ સૌથી પહેલા મોહને કર્મને બનાવવાનું, કારણ કે પરમાત્મા વિતરાગ છે, સાચા છે વિતરાગ ને સાચી છે એની વાણી. પરમાત્મા મહાવીર સ્વામીએ 12.5 વર્ષની સાધના કરી, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઉપદેશ ક્યાંય પણ આપ્યો નથી. ભયંકર ઉપસર્ગ અને પરિસરને રોજ સહન કરવાના. શા માટે? જલ્દી મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને બધા જગતના જીવોને શાશ્વત સુખ સમજાવી અને મોક્ષને અભિમુખ બધાને હું બનાવું. આ એક જ લક્ષ્ય સાથે પરમાત્મા ભયંકર ઉપસર્ગ અને પરિસરને સહન કરે. અસંખ્ય વર્ષ આપણા વ્યતીત થઈ જાય ને તો પણ પરમાત્માએ 12.5 વર્ષની સાધનામાં જે કર્મનો ક્ષય કર્યો એ આપણે કરી શકવાને સમર્થ નથી. આવા પરમાત્માને જેવું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પરમાત્મામાં ધર્મરૂપી તીર્થની સ્થાપના કરે. બે રીતે આ આગમ આપણી પાસે આવ્યું. આ શ્રોતક જ્ઞાનનું આલમન બે રીતે આપણે અત્યારે પણ લેવાનું. ગણધર ભગવંતે પરમાત્માની વાણી સાંભળીને જે સૂત્ર વગેરે બનાવ્યા, બધા સૂત્ર ભણવાનો આપણને અધિકાર નથી. એટલે ગણધર ભગવંતના સૂત્ર બનાવેલા એના પરથી નવા નવા સૂત્ર વગેરે બનાવીને પછીના આચાર્ય ભગવંતે આપણને આપ્યા. ગણધર ભગવંતનું જે સૂતજ્ઞાની અંગ પ્રવિષ્ટ કહેવાય અને ગણધર ભગવંતની પરંપરામાં આવેલા પછીના ગુરુ ભગવંતોએ જે સૂતજ્ઞાન આપણે બનાવીને આપ્યું, દાખલા તરીકે સંસાર દાવાનળ સ્તોત્ર, જીવ વિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણી વગેરે સ્તોત્ર, ભક્તામર કલ્યાણ મંદિર વગેરે બધા સ્તોત્ર, આ બધા અંગ બાહ્ય કહેવાય. બધા સૂત્ર આપણને ગમે. હમણાં સામાયિક લીધું, સભાનું પ્રતિક્રમણ કર્યું, હું પતિનું પડી લેણ કરવાનું આવે. કેટલા બોલ બોલવાના હોય? 40 અને 50 બોલ. શાસ્ત્ર એમ કે છે. ભલે આપણાથી કેટલું થાય આપણે સમજવાનું. જેને 40 અને 50 બોલ આવડતા નથી એને મુપતિના પડી લેવાનો અધિકાર નથી. ખાલી આમને ફેરવવાનું નથી. આ તાંત્રિક અને માંત્રિક અનુષ્ઠાન છે આખું. એમ 25 બોલ આપણી આત્માની શુદ્ધિના છે અને 25 બોલ આપણી શરીરની શુદ્ધિના છે. બે મહત્વના શબ્દ આવ્યા, શરીર અને આત્મા. બેમાંથી વધારે કોણ ગમે આપણને? હે? હા, ભલે આપણે આત્મા કહીએ પણ ગમે તો આપણને શરીર જ. હમણાં કઈ ખાતા નથી, હમણાં કઈ પીતા નથી, બહુ નબળા થઈ ગયા, દુબળા થઈ ગયા, બધું કોના માટે પૂછે? શરીર માટે. આત્માની ચિંતા કરી કોઈ દિવસ? કેટલા સૂત્ર તમે કર્યા, કેટલી આરાધના કરી? આત્માને અનુલક્ષીને કઈ પ્રવૃત્તિ તમે હમણાં કરો છો? એમ આપણે બધાને યાદ આવતું જ નથી. આપણે બધા જ પૂતગલ પ્રેમી છીએ. સોબત તેવી અસર, એમ પૂતગલ તેવી અસર. એ અસરમાં જઈ આપણું જીવન આમ ચાલે છે. આત્મા અને પરમાત્મા બે શબ્દ છે. કર્મથી યુક્ત હોય ને આત્મા કહેવાય અને સંપૂર્ણ કર્મથી મુક્ત બનીને પરમાત્મા કહેવાય. આત્મા અને પરમાત્મા બનાવવાની આ સાધના છે આપણી. મારો આત્મા પણ અનંત પરિભ્રમણ કરીને આવ્યો. એક આત્મા જયારે પણ સિદ્ધ ભગવાન બન્યા ત્યારે નિગોદમાંથી આપણો આત્મા બહાર નીકળ્યા. આ અનંતથી આપણી યાત્રાની ત્યાંથી શરૂઆત થઈ. અનંતા જીવો વચ્ચે આપણું એક જ શરીર હતું અને અત્યારે ઘરમાં પણ 7 જણા હોય તો આપણને ગમતું નથી. સ્વતંત્ર શરીર લઈને આવ્યા હોય તો પણ. એક શરીરમાં અનંતા જીવોએ જન્મ અને મરણ કર્યા. આપણે કોઈ એમ પૂછે આ જગતમાં આપણા સ્નેહીજન કેટલા, તો આપણે આન્સર શું આપીએ? અહીંયા અમેરિકામાં કે અહીંયા આપણા સ્થાનમાં આપણા સ્નેહીજન કેટલા, તો આન્સર શું આવે? એમ આન્સર એમ જ આવે, અનંતા. જગતના જેટલા જીવો છે બધા મારા સ્નેહીજન છે. જગતના એક પણ જીવની સાથે આપણે જન્મ મરણ કરવાનું બાકી રાખ્યું નથી.
બધા જીવોની સાથે જન્મ અને મરણની પ્રક્રિયા અનંતથી વાર આપણે કરી. હજી ક્યારે આપણો મોક્ષ થશે આપણે હજી પણ ખ્યાલ નથી. એટલે જ કહેવાય આવા પરમાત્મા મળ્યા પછી પરમાત્માની આજ્ઞા મુજબનું જો કાંઈક અંશે જીવન આપણું હશે અને એના દ્વારા જ આપણે સમ્યક દર્શન સુધી પહોંચવાનું છે. ભગવાન વિતરાગ બન્યા પેલા ક્યારે પણ દેશના આપી નથી. શ્રદ્ધા પણ એટલા માટે આવી જોવે. ભગવાન માતાના ગર્ભની અંદર આવ્યા ત્યારે અનંતુ મતિ જ્ઞાન, અનંતુ શ્રુત જ્ઞાન, અનંતુ અવધિ જ્ઞાન લઈને આવ્યા છે. પણ ભગવાને તો એક જ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. માત્ર એક જ જ્ઞાન હોય એટલે મારે કોઈ જ્ઞાનની જરૂર નથી. 5 જ્ઞાન એક જ જ્ઞાન એટલે કયું કહેવાય? કેવળ. આપણી પાસે પણ એના જેવું બીજું જ્ઞાન છે. કેવળ જ્ઞાન શબ્દ જેવું બીજું જ્ઞાન કયું છે આપણી પાસે? એ જ્ઞાન બહુ વધારે છે આપણી પાસે. કવળ જ્ઞાન. શું? કવળ જ્ઞાન એટલે ખાવા પીવાનું જ્ઞાન એમ. બસ બધી આઈટમમાં કઈ કઈ વસ્તુ ક્યાં મળશે, કઈ કવાય ન કવાય, બધી વસ્તુ. કારણ કે આ તિરંજ ગતિના સંસ્કાર. કવળ જ્ઞાનને યાદ કરવાનું નથી. કેવળ જ્ઞાન જ આપણું લક્ષ્ય હોય. એક જ જ્ઞાન આવે એટલે બધા જ્ઞાન એની અંદર સમાઈ જાય. આ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી પરમાત્મા સર્વજ્ઞ સર્વદર્શી બન્યા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને પરમાત્માએ આપણને ઉપદેશ આપ્યો. અને એ પરમાત્મા જે પણ આપણા જીવન તરીકે આપણને જે કર્તવ્ય બતાવ્યા હોય એને સમજવાનો પુરુષાર્થ અને પ્રયત્ન આપણે કરવો પડે. શાસ્ત્ર એમ કહે છે પરમાત્માની ગમે એટલી ભક્તિ કરો પણ એ ભક્તિમાં જો પરમાત્માની આજ્ઞા ન હોય તો એ ભક્તિ ભક્તિ ગણાતી નથી. ભક્તિ કરતા પણ આજ્ઞા મહાન છે. ગમે એટલા વિચારો આપણા જીવનમાં આવે એ બધા વિચારોને સાઈડમાં મૂકવાના. પરમાત્માની આજ્ઞા પણ એના કરતા મહાન છે. ભલે મોક્ષમાં જવાના રસ્તાઓ આપણી પાસે અલગ અલગ હોય. મોક્ષમાં જવાનો શોર્ટકટ પણ છે, શ્રેષ્ઠ કટ પણ છે અને સરળ કટ પણ છે. સરળ કટ એટલે કોઈ પણ તપ આપણાથી થાય નહીં. સવારના નવકારથી સાંજે કમસે કમ 24 અને 30 અભક્ષના ભોજનો બહારના આપણે ન કરીએ અને પરમાત્માની ભક્તિને જે આપણાથી થાય બધું કરતા કરતા આપણે મોક્ષ સુધી પહોંચીએ. પણ શોર્ટકટ કોને કહેવાય? તો તપ કરવા દ્વારા. તત્વાર્થાથી સૂત્રમાં આવે તપસા કર્મણા નિર્જરા છે. જે પણ અશુભ કર્મને બાંધ્યા છે અને તોડવાનો અમુક ઉપાય સૌથી મહત્વનો કયો છે? તો કે તપ. બાહ્ય અભ્યંતર તપો ઉજમાલ તે મુનિ બંધુ ગુણમણી માર નિત નિત ઉઠી કીર્તિ કરું જીવ કહે ભવ સાયર. 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર તપનું સેવન રોજ પરમાત્માએ આપણે જે પણ થાય કરવાનું આપણને કીધેલું છે. છતાં પણ 12 પ્રકારના તપમાં જેનું નામ નથી એવો સૌથી મહત્વનો એક તપ કયો છે? 12 તપમાં જેનું નામ ના આવે. આપણે જે પણ તપ કરીએ છીએ ને એની પાસે એક લક્ષ્ય હોય કે મારું તપ આ પ્રમાણે હોવું જોઈએ. અઠ્ઠાઈ પણ કરીએ અથવા તો આંબીલની હોળીની આરાધના કરીએ. હોળીની આરાધનાના દિવસો વધારે બાકી હોય તો ગમે કે દિવસો ઓછા બાકી હોય તો ગમે આપણને ઓલા કે હવે હજી તો આ પહેલો દિવસ છે, હજી તો 8 દિવસ બાકી છે અને જેવો 7મો દિવસ આવે ને બસ 2 દિવસ બાકી છે. તો 2 દિવસ શેના બાકી છે? આમ હા, લક્ષ્ય તરત બંધાઈ જાય. પારણા ના એમ. 2 ઉપવાસનું પારણું ક્યારે આવે? 2 ઉપવાસનું પારણું, છઠનું પારણું ક્યારે આવે? અષ્ટમનું પારણું ક્યારે આવે? અને 28નું પારણું? આ બધા આપણા આન્સર છે. શાસ્ત્ર એમ કહે છે કોઈ પણ તપનું પારણું ક્યારેય પણ આવતું નથી. કોઈ પણ તપ ક્યારેય પારણા માટે કરવાનું જ નથી. ભગવાન અનાદિકાળથી ન ખાવાના બધા જ ભોગ સંજ્ઞાના સંસ્કારની બધી જ વસ્તુ વાપરી છે. એના પ્રાયશ્ચિત રૂપે આપણે આ તપ કરવાનું છે. લક્ષ્ય માત્ર એક જ રાખવાનું, ન ખાવાના બધા જ પદાર્થો અત્યાર સુધીમાં આપણે ખાઈને આવ્યા એના પ્રાયશ્ચિત રૂપે મારે આ તપ કરવાનું છે. આંબીલની હોળીના 7 દિવસ પસાર થયા, 2 દિવસ જ બાકી છે અને પારણું યાદ આવે
પુણ્ય છે ને ફટફટ ઓછું થતું જાય. મારે તો પારણું કરવાનું જ ન હોય. આરાધના ક્યારે પણ પરિપૂર્ણ આપણી થતી જ નથી. નવપજીની આરાધનાના દિવસો આટલા હતા. પર્યુષણ પર્વની અંદર પણ શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યમાં એક કર્તવ્ય આવે. આ પર્યુષણ પર્વ પૂરા થયા એટલે આવતું પર્યુષણ ન આવે ત્યાં સુધી આપણા કર્તવ્ય શરૂ રહેવા જોઈએ. ભગવાનની આજ્ઞા આ છે. આપણો જેવો પાંચમનો દિવસ પરિપૂર્ણ થયો અને ચડતી એવા પક્ષના ભોજનો આપણા શરૂ થાય કે 8 દિવસ સુધી 9 દિવસ સુધી કઈ આરાધના આપણે કરી હતી. એકાશ્રમણ કરવાનું હોય તો મારે એકાશ્રમમાં કેટલું વાપરવાનું છે વિચાર નથી કરવાનો. રોજ આપણે કેટલા ટાઈમ જમવાનું હોય? ડેઈલી આપણે જમવાનું કેટલા ટાઈમ? 3 ટાઈમ કે 4 ટાઈમ? હા, આન્સર તો અહીંયાથી મળ્યો. 2 ટાઈમ જ જમવાનું છે. ભગવાનની આજ્ઞા તો 2 ટાઈમ જ જમવાનું છે. એટલે બ્યાસનું બહુ તપમાં ગણાતું જ નથી. હા, રોજ જે બ્યાસ ના કરે એના માટે કહેવાય. પછી એક બ્યાસનું કર્યું તો આપણે આજે બ્યાસનું છે બહુ વારંવાર કહેવાય ને. આપણે શું ઉપવાસ કરવાનો આવે ને? ઉપવાસને આપણે ઉપવાસ પણ કહીએ, અપવાસ પણ કહીએ. અને પચકાણ બોલે સૂર્ય ઉગયો પતટમ પચકાઈ અભક્તાર્થ, જેમાં ભોજનનું પ્રયોજન નથી. અને હવે સૌથી મહત્વનું નામ એનું આવ્યું, ચૌથ ભદ્દમ પચકાઈ, જેમાં 4 વખત ભોજનનો ત્યાગ છે એને ઉપવાસ કહેવાય. કેટલી વખત? 4 વખત. એટલે ડેલી જમવાનો કેટલો ટાઈમ? પાછું 2 વાર છે. બરાબર છે. શું આવતીકાલે ઉપવાસ કરવાનો હોય તો આજે એકાસનું કરવાનું. આજે 1 વખત ભોજનનો ત્યાગ, આવતીકાલે 2 વખત ભોજનનો ત્યાગ, અને ઉપવાસ પછી પાણી એકાસનું આવે પાછું. એટલે પાછો 1 વાર ભોજનનો ત્યાગ, ચૌથ ભદ્દમ, 4 વખત જેમાં ભોજનનો ત્યાગ છે એને ઉપવાસ કહેવાય. આ વસ્તુ આપણે એટલા માટે લીધી, ભગવાનની આજ્ઞા છે મિનિમમ રોજ નવકારશે ને સાંજે 4 અથવા 2 ભલે ન થાય, કમસે કમ એનું દુઃખ તો વ્યક્ત કરીએ. આઈમિલના ડોક્ટર માસ્ટર કહેવાય એવા પરમ પૂજ્ય પન્યાસી ભગવાન જગતશેખર વિજયજી મહારાજા, જે અભયશંકર સુરેશજી મહારાજ સાહેબના શિષ્ય કહેવાય, જેને જિંદગીમાં ક્યારે પણ ઉપવાસ ન કર્યો હોય, જિંદગીમાં એકાસનું પણ ન કર્યું હોય, પણ એ પ્રવચનની શરૂઆત કરે એટલે ભલા વર્ધમાન તમના પાયાનું મંડાણ કરે. જેના પ્રવચનમાં આટલું જોર છે એવા જગતશેખર વિજયજી મહારાજ સાહેબ જયારે મારા મુલંડમાં પધાર્યા આવી જ કોઈ એમિલની આરાધના કરવા માટે, બહુ સરસ તેમને વાત કરેલી. આખા દિવસ દરમિયાન કદાચ તમને એવરેજ પ્રમાણે 1000 કર્મ બંધાતા હશે, 1000. સમજવા માટે કીધું. આપણે જૈન છીએ, પરમાત્માનું શાસન મળ્યું છે, ઉત્તમ કુળ મળ્યું છે, આપણા સંસ્કારો પણ બધાના સારા છે. એટલે એવરેજ પ્રમાણે 1000 કર્મ આપણે બાંધતા હશું, એમાંથી 995 કર્મ તો અનિકાચિત હોય. માત્ર 5 જ કર્મ તમને નિકાચિતપણે બંધાતા હશે. આજે આવી કોઈ આરાધના કરીને, પરમાત્માની પાસે આવા કોઈ સૂત્ર વગેરે બોલીને, સામાયિક પ્રતિક્રમણ વગેરે સ્વાધ્યાય રૂપે આપણે કરીને બધા જ અશુભ કર્મને આપણે તોડી શકીએ છીએ. 995 કર્મ તમારા પ્રતિક્રમણ કરવા દ્વારા બધા જ તૂટી જાય. 5-7 કર્મ જે બેલેન્સમાં બાકી રહે નિકાચિતપણે, એ પણ કદાચ ઉદયમાં આવે ને તો ક્ષમતાપૂર્વક સહન કરવાની શક્તિ મળે. આ લક્ષ્ય સાથે આપણે આરાધના કરવાની. પ્રતિક્રમણની અંદર જ્યારે પણ વંદિત સૂત્ર આવે, અત્યાર સુધીમાં આપણે સમશ્રી પ્રતિક્રમણ કેટલા કર્યા? હા, જેટલી આપણી ઉંમર, બરાબર છે. શાસ્ત્ર એમ કહે છે. આપણો આન્સર એમ જ આવે કે મેં હજી સુધી એક પણ પ્રતિક્રમણ કર્યું જ નથી. સંવત્સરી પ્રતિક્રમણ આખું વેલિડ કોનું ગણાય? જેને બધા સૂત્ર આવડતા હોય. વંદિતું 50 ગાતાનું આવે એટલે 15 મિનિટનો વિરામ લઈએ આપણે. અતિ જ્યારે કોઈ ધીમે ધીમે બોલે તો આપણને ગમે નહીં. આખા વર્ષ દરમિયાન કરેલી વિરાધનાનું પ્રાયશ્ચિત કરવાનું હોય. ભગવાનની આજ્ઞા છે તમારે 40 શ્લોકનો કૌશક કરવાનો, થોડો ઓછા રાખ્યા તો શું વાંધો હતો?
ઓછું જમ્યા હોય તો ઓછી આઈટમ રાખીએ તો વાંધો નથી, કઈ પૂછાતું નથી આપણાથી. આરાધના જ્યાં પણ આવે, આજે પ્રતિમા કદાચ સાંજે પણ કરવાનું હોય, સવારે કરવાનું, પરિશ્રમમાં કરીએ. બોલીએ છે ને આપણે બધા, અતિચારની 8 ગાથા ના આવડે તો એ ક્યાં સુધી હતું? પણ આજે પ્રતિમા કરવા માટે આવ્યા અને કૌશક આવ્યો, અતિચારની 8 ગાથા એટલે નાણામીની 8 ગાથા નથી આવડતી તમને, કાંઈ વાંધો નહીં, આજે નવકાર ગણી લેજો. પણ ઘરે જેવા પહોંચે ને નાણમી ભણવાની શરૂઆત કરવાની છે. 8 વર્ષથી આપણે એના જ વસ્તુ રિપીટ કરીએ છીએ. અતિચારની 8 ગાથા હું તો નવકાર ગણી લઉં, મને ફાવે. ભગવાનની આજ્ઞા છે ત્યાં નાણમી સૂત્ર બોલવાનું. નવકાર મંત્ર ગમે એટલો મહાન, ત્યાં આચારની શુદ્ધિ છે. આજ્ઞા પ્રધાન ધર્મ છે આપણો. મારા માઇન્ડમાં બીજું કાંઈ નહીં વિચારવાનું. જે પ્રમાણે આજ્ઞા આપી છે એ જ પ્રમાણે મારી આરાધના હોવી જોઈએ. આપણી કરુણતા તો જુઓ. 10 વર્ષ પહેલા કોઈ પિક્ચર જોયું હશે ને, કે આખી એની સ્ટોરી અત્યારે પણ યાદ હોય. એ બધા પિક્ચરના ગીતો અત્યારે આપણા રિપીટ થાય, કોઈ બોલે તરતથી બહાર આવે સ્તવન રૂપે. બરાબર છે. નાણમી સૂત્રની ગાથા 1 વર્ષે 1 ગાથા કરીએ ને, 1 વર્ષે 1 ગાથા, તો 8 વર્ષે આપણે 8 ગાથા આવડતી હોય. કારણ ભગવાનનું શાસન હજી ગમ્યું નથી આપણે. ભગવાનની આજ્ઞા આપણને ગમી નથી. બાકી બધામાં જો આપણું જ્ઞાન કઈ સામાન્ય નથી, આપણું મતિ જ્ઞાન પાવરફુલ જ છે. વ્યવહારિક બધી જ વાતો આપણને યાદ રહે છે, પણ ધર્મનું કોઈ પણ સૂત્ર યાદ કરવું હોય ત્યારે મન એની અંદર ઇન્વોલ્વ થતું નથી. આનંદ ઘન મહારાજ સાહેબે આ પરમાત્માની આજ્ઞાને માનવા માટે પહેલા ભગવાનનું સ્તવન બનાવ્યું. વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાઉરે કન. ભગવાનની સાથે લગ્ન કર્યા, મેરેજ કર્યા, પોતાને પરમાત્માને પ્રિયતમ તરીકે પરમાત્માને સ્વીકાર્યા અને ક્રમશર બધી જ વાતો પરમાત્માને કહેતા ગયા. અને 17મા ભગવાનની જયારે સ્તવના કરવાની આવી, મનડું કીમ એને બાજ્યો કુંતુજીના, મનડું કીમ એને બાજ. આવા અધ્યાત્મ યોગી હોય, શ્રુતજ્ઞાન આપણું જેનું આટલું બધું પાવરફુલ હોય, એનું મન કંટ્રોલમાં આવતું નથી. ભગવાન મારું જીમ જીમ જતન કરીને રાખવું, ધીમે ધીમે અળગું બાજે. આવી બધી વાતો ભગવાનની પાસે કરવાની. વંદિતા સૂત્રની 50 ગાથામાંથી કેટલી ગાથા દેરાસરમાં બોલાય? હા, એક પણ નહીં. 2 તો આજે બોલીને આવ્યા, જાવંત કે જાવંત છે. બે તો બોલીને આવ્યા ને આજે આપણે. હા, તમે આમ દેરાસરમાં ગયા હોય એમ, અને કોઈ આજે એમ બોલનાર ઉભા ઉભા ભગવાનની સ્તવના કરતા કરતા વંદિતાની ગાથા બોલતા હતા. વંદિત સિદ્ધિ તમારી સૌ સાવો, ઈચ્છામી પડે કેમ સાવ કે તમે યાર સર, તો તમે એને અટકાવો કે બોલવા દો? હા, વંદિતાની બધી જ ગાથા ભગવાનની પાસે બોલાય. અહીંયા ભગવાન જ બિરાજમાન છે, હરિન પરમાત્મા પણ છે. ભલે આપણે ક્રિયા રૂપે, પ્રાયશ્ચિત રૂપે આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ, ભગવાન આજે મારે કોઈ આવ્યો શરણે તમારા નહીં દર્શનમ દેવ દિવસે કોઈ સ્તવના નથી કરવી. હું મારા પાપનું પ્રાયશ્ચિત ક્યારે કરીશ? આમે વંદિત મારું ભૂલાઈ ગયું છે, મને ટાઈમ મળતો નથી. આજે પહેલી 10 ગાથા હું આપને સંભળાવું છું. વાંધો શું છે આપણને? આવતીકાલે 11 થી 20 અને એક દિવસ એવા વાકવું 1 થી 25 ગાથા ભગવાન હું સંભળાવીને જઈશ. આ સૂત્રનું બીજું નામ શું છે? શ્રાવક પ્રતિગમન સૂત્ર. આખા પ્રતિગમનનું હાર્દ સમૂહ સૂત્ર કહેવાય. અને વંદિતા સૂત્રની એક જ ગાથા એવી આવે કે આખા પ્રતિગમન આપણે સાર બતાવે. કઈ ગાથા આવે એવી? હા, પડી સિદ્ધાણમ કરણે કિચ્ચાણમ કરણે પડિગમણમ અસદણેતા વિવર્ય પરુગણાય. આ આંબીલની હોળીની આરાધના પણ એના માટે જ છે. આજે આ પેલું કર્તવ્ય પરમાત્માની આજ્ઞાને માનવાનું. પડી સિદ્ધાણમ કરણે, ભગવાન જે નથી કરવાનું એ બધું જ મેં કર્યું. કિચ્ચાણમાં કરણે પડિગમણમ, ન કરવાનું કાંઈ જ ન કર્યું. અસદણ્યતા, ધર્મ પ્રત્યે અશ્રદ્ધા વ્યક્ત કરી. વિવર્ય પરુવણાય,
અને ધર્મથી ક્યાંય ને ક્યાંય વિપરીત બોલાઈ ગયું ભૂલથી પણ. એક લાઈન 4 લાઈન એક ગાતા પણ આખી આ ભાવથી બોલાય ને, આખું પ્રતિમા આપણું સફળ થઈ જાય. કેટલા રહસ્ય દરેક સૂત્રની અંદર ભરેલા છે. મેં એટલા માટે કીધું પહેલા 40 બોલ અને 50 બોલમાં પહેલો જ બોલ શું આવે? સૂત્ર અર્થ તત્વ કરી સતવ. આ ધર્મની શરૂઆત છે આપણી. આ 3 આપણા જીવનમાં નથી તો આપણો ધર્મ કઈ ગણાતો જ નથી. ભગવાનની આજ્ઞા જેમ આવી સૂત્ર અર્થ તત્વ કરી સદવ. ભગવાનની વાણી સાંભળીને ગણધર ભગવાન જે પણ સૂત્ર બનાવ્યા એના અર્થ અને એના ચિંતન ઉપર મારી હું શ્રદ્ધા વ્યક્ત કરું છું. શ્રદ્ધા વિનાની સાધના સ્વર્ગના સુખ અપાવે, મોક્ષ ક્યારે પણ અપાવે નહીં. આપણું લક્ષ્ય શું છે? માત્ર ને માત્ર મોક્ષ. ઘણું બધું અશ્રદ્ધા સાથે કરવું એના કરતા થોડું પણ વિધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાનું. એક નાનું ગામ, અન્ય ધર્મના 2 સંત મહાત્મા રોજ પ્રવચન આપે ચોરા ઉપર. ચોમાસાના દિવસો છે, 8-10 દિવસ આમ પસાર થયા અને વરસાદ બંધ થઈ ગયો. ગામના લોકોને એવું લાગ્યું બરાબર વરસાદ આવતો તેના સંત મહાત્માના આવ્યા પછી આપણા ગામમાં વરસાદ બધો બંધ થઈ ગયો. હવે આ સંત મહાત્માને આપણે એમ તો કહેવાય નહીં કે તમે અમારા ગામની બહાર ચાલ્યા જાવ. એમ એવું કંઈક આપણે કરીએ કે પોતાને મેળે નીકળી જાય. એટલે ગામના બધા શેરીમાં બધાને મેસેજ મોકલાયો, આવતીકાલથી કોઈ પણ સંત મહાત્માના પ્રવચનમાં જવાનું નહીં. એટલે 1-2 દિવસમાં પોતાની રીતે રવાના થઈ જશે. એ કોઈ મન બુદ્ધિનો એક યુવાન હતો, આ બધી વસ્તુ સાંભળી ગયો અને એ સંત મહાત્માની પાસે જેને પહોંચે છે અને કહે છે કે આવતીકાલે આપના પ્રવચનમાં કોઈ હશે નહીં, કે તમે કહો તો હું એકલો આવીશ તમારી પાસે. એમ તો કે કેમ? કે તમારા આવ્યા પછી આ ગામમાં વરસાદ બંધ થઈ ગયો અને બધાને એવું લાગે તમારા આવવાથી અમારા ગામમાં અશુભ થયું છે, એટલે બધા પ્રવચનમાં આપવાની મનાઈ કરી છે, કોઈ આવશે નહીં. કાંઈ વાંધો નહીં. હવે તું એક કામ કર, તું પણ દરેક શેરી પર ગલી ઉપર જઈને ઢોલ વગાડ અને પછી બોલ આવતીકાલે સંત મહાત્મા 9 વાગે પ્રવચન આપવાનું છે અને 9:30 વાગે વરસાદ આવશે. શું? હા, આખા ગામમાં જઈને બધે મેસેજ એને મૂકી દીધા. નતા આવવાની બધા પણ આવ્યા છે. સંત મહાત્માના પ્રવચન માટે નહીં, વરસાદ. બધા આવીને ઉભા રહી ગયા લાઈનસર. એમ સંત મહાત્માનું બરાબર 9 વાગે પ્રવચન શરૂ થયું. આ મન બુદ્ધિનો નાનો બાળક પણ પ્રવચન આગળથી સાંભળવા આવીને ઉભો રહી ગયો. સૌથી આગળ છે અને એની બાજુમાં એક નાનો બાળક છે. સંત મહાત્માએ જેવું 9 વાગે પ્રવચન શરૂ કર્યું અને 9:30 વાગે ધોધમાર વરસાદ આવ્યો. બધા ભીંજાઈ ગયા, કારણ કે કોઈ છત્રી લઈને આવ્યું જ નથી. શું? બધા ભીંજાઈ. એને શ્રદ્ધા ખબર હતી કે આમાં વરસાદ શું આવે હવે. એમ તો સંત મહાત્મા બોલે એમ, એક નાનકડો બાળક છે એ જ ભીંજાયો નહીં. કેમ? એ છત્રી લઈને આવ્યો. એને સંત મહાત્માના પ્રવચન પર શ્રદ્ધા હતી અને આમ ખોલી અને ઉભો રહી ગયો. ત્યારે સંત મહાત્માએ કીધું કે પ્રવચન લાયક તો આ એક જ છે. આ જ પરમાત્માનું આગમ છે. આ જ આગમને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવાનું. આપણે બધાએ સંજ્ઞા પ્રધાનમાંથી પ્રજ્ઞા પ્રધાન અને પ્રજ્ઞા પ્રધાનમાંથી આપણે આજ્ઞા પ્રધાન બનવાનું. આપણે ત્યાં લખે ને 2 સરસ વાક્ય બહાર લખેલા હોય. આમ શું આપણે એમ કહીએ ને કે જે પણ આરાધના અત્યારે કરવાની હોય 1 થી 3 ગુણ સ્થાનક, એને શું કહેવાય? આપણે આમ 1 થી 3 ગુણ સ્થાનક જે જીવો રહેલા હોય, હા, ભલે મિથ્યાથી છે પણ એનું મિથ્યા આગળ પાછળ હોય ને. શું? પહેલું, બીજું ને ત્રીજું ગુણ સ્થાનક. 1 થી 3 ગુણ સ્થાનક અહિંસા પરમો ધર્મ. પહેલા 3 ગુણ સ્થાનક વાળા પણ અહિંસા પરમો ધર્મને માને. આપણા પોતાના ગુણ સ્થાનકે આવવાનું હોય 4થું અને 5મું. 4થું અને 5મું ગુણ સ્થાનક આવે ત્યારે શું થાય? જૈણાય ધમ્મ. આપણી દરેક આરાધના ભગવાનની આજ્ઞા જૈણા પૂર્વકની હોવી જોઈએ.
ચોથું અને પાંચમું ગુણ સ્થાનક જૈણાય ધમ્મો, એમાંથી આગળ વધ્યા એટલે છઠ્ઠું ને સાતમું ગુણ સ્થાનક આણાય ધમ્મો. એ ભગવાનની આજ્ઞા એ જ મારો ધર્મ છે. આપણા માટે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત. એમાંથી કોઈ પણ ધારણ કરો એટલે આપણે શ્રાવક કહેવાય. પણ દીક્ષા લેવાની હોય તો આપણે ઇન્ડિયાજીને સાહેબને કહીએ, સાહેબ 5 મહાવ્રતમાંથી હમણાં 2 આપો, ફાવશે તો બાકીના હું 3 લઈશ. એમ તો દીક્ષા મળે આપણને? ના મળે. સંપૂર્ણપણે વૃત્તિમાં આવવાનું. હવે એમાં કાંઈ પણ આપણું ચાલે નહીં. 5 મહાવ્રતને ઉચ્ચારવાના, આણાય ધમ્મો અને ભગવાનની આજ્ઞા મુજબનું જીવન. અત્યારે કેટલા જ સાધુ ને સાધ્વી ભગવાન તો જીવી રહ્યા. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય કાંદીવલીના 6 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા જેમની દીક્ષાથી રંગે ને ચંગે કાંદીવલીમાં, પરિવારે દુઃખી હૃદય જ્યારે પણ આમ પછી આનંદથી જ્યારે પણ પરિવારે અનુમતિ આપી, ગુરુ ભગવંતના સાનિધ્યમાં આવ્યા પછી જે પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવાનો પ્રયત્ન એમણે શરૂ કર્યો, બાળમુનિ ભગવંતે, એમનું જે સત્વ પ્રગટ થયું. હજી આટલી આટલી નાનકડી જીવનવયની અંદર તો 500 આંબિલ સળંગ કરી લીધા, કેટલાય વર્ધમાન તપની આંબિલની ઓળી કરી લીધી. દીક્ષા લીધાને વર્ષ 1.5 વર્ષ થયું, આખા પરિવારને 2 વર્ષ પછી પોતાના પરિવારને એવી હિત શિક્ષા આપી આચાર્ય ભગવાન દ્વારા. પોતાના મમ્મી અને પપ્પા અને ભાઈને પણ દીક્ષાના માર્ગે વાળી લીધા. બેન પણ દીક્ષાના માર્ગે આગળ ગઈ. 6, 7 વર્ષની અંદર એવી ઉત્કૃષ્ટ આરાધના કરી. અને જ્યારે વર્ષી તપની શરૂઆત થઈ, મારા પરમાત્માની આજ્ઞા છે કે આ દિવસે વર્ષી તપની શરૂઆત થવી જોઈએ, એવા સંકલ્પ સાથે એની પહેલા પણ જ્યારે ઘણા બધા પછાણ વગેરે કરવાના હશે અને પોતાનું જે તીર્થધામ કહેવાય, રાજરત્ન તફસીર મહાસાહેબ મુંબઈની નજીક બનાવેલું, ત્યારથી વિહાર કરીને મુંબઈ તરફ આગળ આવે છે. અને એ દિવસે આચાર્ય ભગવાનના મુખે ઉપવાસના પચકારને ધારણ કર્યું. નાની આટલી ઉંમરમાં મારું આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય એની પોતાને પણ ગણતરી નથી. કોઈ આપણે અમરપટ્ટો લઈને આવ્યા નથી. બસ સાધના અને આરાધના જ મારું લક્ષ્ય હોય. અને હજી તો વિહાર શરૂ થયો અને જ્યાં 4-5 કિલોમીટર ગયા હશે ને એક્સિડન્ટ થયો અને નાની વીમાં ગુરુ ભગવાન કાળધર્મને પામી ગયા. ગુણાનુવાદની સભા જ્યારે પણ થઈ કાંદીવલીમાં, ત્યારે એમના ગુણોની જે યશોગાથા ગાઈ ત્યારે આપણને ખબર પડે કે આવા ચારિત્ર ધર્મને સ્વીકાર્યા પછી આણાએ ધમ્મો, મારી ભગવાનની આજ્ઞા મુજબનું મારું જીવન હોય. આટલી નાની ઉંમરમાં પણ આવી રીતે જીવન જીવી શકાય. જ્યારે પણ આવા ગુરુ ભગવાનની નજીકમાં જવાનું આવે ને ત્યારે જ આપણને ખબર પડે કે કેવું જીવન એ જીવતા હશે. આજે આ પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન છે. લવણ સમુદ્રમાં જે ભરતીને ઓટ આવે છે, એ આખી જે એનું પાણી જે ઉછળે છે ને ક્યાં સુધી જાય? 5મા દેવલોક સુધી ઉછળ્યા સામાન્યથી. એનું પાણી જો ઉપર ફોર્સ ગયા પછી જો એને કોઈ અટકાવવામાં ના આવે તો આ બાજુ જમ્મુદીપ પર પાણી ફરી વળે અને ઓલી બાજુ આખું ધાતકી ખંડ પર પાણી ફરી વળે. એની માટે હજારો દેવતાઓ કામે લાગેલા છે. 43,000 દેવતાઓ રોજ આ પાણી ઉપર જાય અને પોતાની લબ્ધિથી આખું નીચે લાવીને મૂકી દે. કોઈ એને પૂછે આવું કામ શા માટે કરો છો, એનો આન્સર શું આવે? આવા ભરત ક્ષેત્રની અંદર આ ભૂમિની ઉપર પરમાત્માની આજ્ઞા મુજબ જે સાધુ અને સાધ્વી ભગવંતો જીવન જીવી રહ્યા છે, એને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. એના માટે સ્વર્ગના બધા સુખોને જતા કરીને સતત આ કાર્ય દેવતાઓ હજારો વર્ષો સુધી કરતા હોય. પરમાત્માની આજ્ઞા મુજબનું જેનું જીવન, એના હિસાબે આટલા બધા આપણે સુરક્ષિત છીએ. એટલે જ મેં પેલા કીધું
ગુરુ ભગવાન છે તો આ શાસન છે, અને તો આપણે છીએ. એના પ્રભાવે દેવતાઓ આટલા બધા ગાંડા બન્યા છે. આવી પરમાત્માની આજ્ઞાને લક્ષ્ય રાખીને જ પોતાનું જીવન જીવતા હોય. આપણું કર્તવ્ય છે કે ગુરુને વંદન કર્યા વગરનો એક પણ દિવસ આપણો જવો જોઈએ. રોજ કેટલી વાર ગુરુવંદન કરવાનું? હા, 3 ટાઈમ 3 ગુરુવંદન કીધા છે. જે શક્ય હોય એટલું આપણાથી કરીએ. રાત્રે 2 વાગે ગુરુવંદન થાય. હા, 2 વાગે વોટ્સઅપ જોવાય. ઊંઘ ના આવે તો 2 વાગે ટીવી જોવાય. ધર્મ કરવાનો હોય ત્યાં મનાય, પણ આ બધું આવે ત્યાં મનાય નહીં. 2 વાગે ઊંઘ જ નથી આવતી અને આપણે યાદ હોય મારે તો ગુરુવંદન કરવાનું બાકી છે. લાવો બુક મૂકીને ગુરુવંદન શરૂ કરીએ, એમાં ખોટું શું છે? શાસ્ત્રે કોઈ મનાઈ કરી નથી. આવા બધા જ કાર્યો આપણે કરવાના. મનોજીનાણ મણ મિચ્છમ પરિહર. બીજા મનું કરતા હોય ઝીણા આણા શરીર, એની સાથે આપણે શું લેવાનું? હમણાં મુપતિના બોલ બોલીએ ને, શું? મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરવું. પણ એ આદરવાનું ક્યારે બને? મન દંડ, વચન દંડ, કાય દંડ, પરિહરવું. ધર્મ કેવો સરસ રીતે ગોઠવેલો છે. જ્યાં સુધી ત્યાગ નહીં કરો ત્યાં સુધી આ તમારામાં આવશે નહીં. મિચ્છમ પરિહર, મિથ્યાત્વનો ત્યાગ કરવાનો. સંસાર પરિભ્રમણના સૌથી મહત્વના 4 અને 5 કારણ છે: મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ, અને 5મા નંબરમાં કેવું તો પ્રમાદ. સરળ ભાષામાં લેવું તો ભગવાને કીધેલું માનવું નહીં, એને મિથ્યાત્વ કહેવાય. માનવું છતાં કરવું નહીં. માનીએ ખરા પણ કરી ન શકીએ, એને અવિરતિ કહેવાય. અને કરવા છતાં કાબુ નહીં, એટલે કંટ્રોલ નહીં. કરીએ ઘણું બધું છતાં કસાય કંટ્રોલમાં આવે નહીં, તો એને કસાયની પ્રવૃત્તિ કહેવાય. ધર્મ શા માટે કરવાનો? આપણે કોઈ એમ પૂછે. ધર્મ જિનાલયમાં કરવા જવાનો, ઉપાશ્રમમાં કરવા જવાનો, ઘરે કરવાનો? નહીં, ધર્મ ક્યાં કરવાનો? 24 કલાક કરવાનો. સામાયિક ઉપાશ્રમમાં કરવાનું, સામાયિક ઘરે કરવાનું? હા, બને છે. બરાબર, સામાન્ય તેમ સમજવાનું. ધર્મ છે ને જિનાલય ઉપાસનામાં સમજવાનો, કરવાનો તો ઘરે છે. શું? ભગવાનની પૂજા કેવી ક્ષમતા છે આપણા જીવનમાં, એવી ક્ષમતા ઘરે કેમ નથી આપણા જીવનમાં? આજ પૂજાના કપડા પહેરેલાનું કોઈ એમ કે લીંબુનું શરબત પીવું છે એમ? નહીં, હમણાં નહીં પીવાય મારાથી. આ સામે 48 મિનિટ લઈને બેઠા હોઈએ એમ. ગમે એટલી ખાવાની ઈચ્છા થાય, કોઈ બીજાને આપતું હોય તો પણ આપણને લેવાની ઈચ્છા થતી નહીં. મારી સામાયિક છે, આ સામાયિક પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી હું કાંઈ પણ નહીં વાપરું. આવી ક્ષમતા 48 મિનિટના સામાયિકમાં આવી એ ક્ષમતા આપણા જીવનની અંદર આવી જોઈએ. દેરાસર અને ઉપાસનામાં ધર્મને સમજવાનો છે, વ્યવહારના ક્ષેત્રે આપણે ધર્મને કરવાનો છે. આ લક્ષ્ય સાથે આપણી આરાધનાની શરૂઆત થાય. મિચ્છમ પરિહર, ભગવાને કીધેલું માનવું નહીં. મિથ્યાત્વ, માનવું છતાં કરવું નહીં. અવિરતિ, કરવું છતાં કાબુ નહીં, એને કહેવાય કસાય. અને મન વચન કાયની પ્રવૃત્તિ, એને કહેવાય યોગ. છેલ્લું એક બાકી રહી ગયું, પ્રમાદ. એમાં 2 શબ્દ આવે, આળસ અને પ્રમાદ. આળસ અને પ્રમાદમાં ફરક શું આમ? કે બંને આમ એક જ કહેવાય? હા, બરાબર છે. જે કરવાનું છે એ ના કરીએ એને આળસ કહેવાય, કાંઈ વાંધો નહીં. પણ ન કરવાનું એ કરીએ એને પ્રમાદ કહેવાય. તો સૌથી વધારે ખરાબ છે. ભગવાનની આજ્ઞા હતી કે મારે આ કરવું છે, મારાથી ન થયું, કાંઈ વાંધો નહીં, પણ હું વિરાધના તો નહીં જ કરું. સામાયિક કરવાનું, મારી પાસે ટાઈમ નથી, કાંઈ વાંધો નહીં, પણ બાકીનો ટાઈમ બચ્યો છે, હું સારા સ્વતજ્ઞાનનું વાંચન કરું, સારા વિચારો કરું. પણ ટીવીનો રિમોટ હાથમાં લઈ અને બીજે પણ ખરાબ વિચારો આવે એવી પ્રવૃત્તિ ન કરો. મિચ્છમ પરિહર, લોગસૂત્રની છેલ્લી લાઈન આવે, સિદ્ધા સિદ્ધિ મોહમ્મદ ઈસંદુ, ભલે આપણે માગણી સારી કરી, એવા હે સિદ્ધ ભગવાન તો મને મોક્ષ આપો.
પણ એકચ્યુઅલી મોક્ષ માગતા પેલા આપણે શું માગવાનું છે? સમ્યક્તની ડિમાન્ડ કરવાની. બસ આપણે સમ્યક્ત મળી જાય આપણે ધન્ય બની જઈએ. પણ સમ્યક્ત્વની મેળવવા માટે પેલા મિથ્યાત્વનો ત્યાગ કરવો પડે. અનાદિકાળથી આપણું જે મિથ્યાત્વ ચાલ્યું આવતું હતું એ મિથ્યાત્વ આપણું કયા પ્રકારનું હતું? અનાભોગિક. એક ઇન્દ્ર જીવો, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્ર બધા જ કોકરોચ વગેરે હોય એ પણ મિથ્યાત્વ. એ જિનાલયમાં આવ્યા પછી એને શું કરવું છે એને કઈ ખબર જ પડતી નથી, કારણ કે 4 ઇન્દ્રિય છે, મન તો મળ્યું નથી. જેને કોઈ ધર્મની સમજણ નથી એવો કોઈ ધર્મ એને મળ્યો નથી અને સહજ રીતે બધી જ પ્રવૃત્તિ થાય એ અનાભોગ મિથ્યાત્વની અંદર આવે. આપણું તો મિથ્યાત્વ ઘણીવાર પાવરફુલ પણ બની જાય. 15 રતિ અરતિ 18 પાપસ્થાનકમાં આવે. બરાબર છે. શાસ્ત્રે મળેલા સુખને ભોગવવાની ના નથી પાડી. તમારું હાઉસ ગમે એટલા કરોડનું હોય, તમે રહ્યો કોઈ વાંધો નથી, પણ એમાં આસક્ત નહીં બનો. અરતિ એટલે દુઃખ આવે તો ઉદ્વેગ નહીં કરો. આ પણ છોડવાનું છે ને આ પણ છોડવાનું છે. સુખ પણ કાયમી નથી અને દુઃખ પણ કાયમી નથી. ચક્રવત પરિવર્તન તે સુખાની છે દુઃખાની છે. પ્રસંગે વર્ષનું આયુષ્ય નરગતિના જીવને હોય તો અમુક વર્ષે ક્ષણ માત્ર સુખ પણ એને પણ મળે છે. આપણે તો ઘણા બધા પુણ્યશાળી છીએ. સુખ તો આપણા જીવનમાં વારંવાર આવતું અને જતું હોય, પણ જ્યારે પણ અશુભ કર્મ ઉદયમાં આવે એટલે ક્ષમતાપૂર્વક સહન કરવાના. પહેલા સીધું એને શાંત કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. બેલેન્સમાં રહેલા કર્મ ગમે ત્યારે ઉદયમાં તો આવવાના જ છે. હા, એવું કરી શકીએ છે કર્મગ્રંથના અભિપ્રાય મુજબ સંક્રમણ કરણ એ અશુભ કર્મને શુભની અંદર ટ્રાન્સફર કરવાનું, પણ શુભને અશુભમાં ક્યારે પણ ટ્રાન્સફર નહીં કરવાનું. અભક્ષના ભોજનો હોય, સાંસારિક સુખમાં જો એવા આસક્ત બનતા જઈએ ને આપણે, તો ઘણીવાર આપણું અશુભ કર્મ અશુભમાં ટ્રાન્સફર થતા વાર ન લાગે. આપણે તો મેં પહેલા જ કીધું, જૈન છે ને પેલા વાણિયા છે ને એવી રીતે ધર્મની આરાધના કરવાની. સદબુદ્ધિપૂર્વક વિનય, વિવેક, વિદ્યાની વૃત્તિની લક્ષમાં રાખીને અને એની અંદર જે આત્મિક ભાવો પડવા જોઈએ અને આરાધનાનું એક લક્ષ્ય બનવું છે કે આરાધના કરવાનું મારું લક્ષ્ય શું છે. આપણું સાધ્ય મોક્ષ છે. આ આંબિલની હોળીની આરાધના એ આપણું સાધન છે. આજે આંબિલ, કાલે આંબિલ વગેરે કાંઈ પણ કરવા દ્વારા અને આપણે પોતે સાધક છીએ. સાધક સાધ્યને લક્ષ્યમાં રાખીને, સાધનને લક્ષ્યમાં રાખીને સાધનનો બરાબર ઉપયોગ કરીને સાધ્ય છે ત્યાં સુધી પહોંચવું છે. ક્યારે મોક્ષ થશે એની આપણને ખબર નથી, પણ આ ભાવની અંદર જો મને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય એટલે જે તો મિથ્યાત્વનો ત્યાગ કરો અને સમ્યક્ત્વને મેળવો. ધર સંમતમ. સમ્યક્ત્વ મળે માત્ર બે જ જગ્યાએ, એક જિનાલય અને બીજું ઉપાશ્રય. સમકીતી આત્માને ભલે કાંઈ જ ના આવડે, ભગવાને કીધેલું એ સાચું છે એવી દ્રઢ શ્રદ્ધા, પછી એમાં કોઈ દલીલ ના આવે. હું સમજવા માટે ગમે એટલો પ્રયત્ન કરું. આચાર્ય ભગવાન પણ મને જૈન શાસ્ત્રનું કોઈ પણ વસ્તુ સમજાવી ન શકે તો મારા પરમાત્માએ કીધેલું રોંગ છે એવું માઇન્ડમાં ક્યારે પણ લાવવાનું. એ કદાચ મને બરાબર સમજાવતા હશે પણ મારા માઇન્ડમાં, મારી બુદ્ધિમાં બેસતું નથી. લક્ષ્ય તો આપણે આ જ રાખવાનું. સમ્યક્તને લાવવા માટે તત્વાર્થાધિગમ સૂત્રમાં જ એના 5 લક્ષણ આપણને બતાવ્યા છે. સમ્યક તો કદાચ પહેલી વાર આપણા જીવનમાં આવે તો કયું સમ્યક્ત આવે આપણને? ઉપસમ સમ્યક. વધીને 48 મિનિટ સુધી રહીને પછી ચાલુ છે. પણ એક સમ્યક્ત આવ્યું અને આપણા સ્પર્શ કરીને ગયું એટલે ગુણોના ભંડારને ખોલીને જાય છે. જે રાગ અને દ્વેષની ગાંઠને તોડવા માટે કેટલા બધા પુરુષાર્થ અને પ્રયત્ન આપણે કર્યા હતા, ત્યાં સુધી આવીને પાછા ચાલ્યા ગયા આપણે. અને ગ્રંથિભેદ કરવા દ્વારા જ્યારે પણ આપણે પહેલા જ સમ્યક્તની પ્રાપ્તિ થાય, ભલે એકવાર આવીને ચાલ્યું ગયું,
પણ જીવનમાં એ ગુણનો ઉઘાડ કરીને ગયું. હવે એનાથી એક બળ આવે આપણામાં. અત્યાર સુધી મોહનીય કર્મ શાંત થતું હતું, હવે મોહનીય કર્મનો આપણે ક્ષય કરશું. અત્યારે બેઠા બેઠા પણ જે પણ સહન કરીએ છીએ જે પ્રમાણે, સૌથી પહેલું કર્મ આપણું ટાર્ગેટ કયું થાય છે? મોહનીય કર્મ. અજીત સગર સુરેશજી મહારાજ આમ મુલુંડમાં આવ્યા. બધા યુવાનો સાંજે અમને દર્શન કરવા વંદન કરીને પછી ઘરે જાય. એક યુવાન આવ્યા પછી સાહેબ એને કીધું, તું રોજ મારી પાસે આવે છે, એક નાનકડો નિયમ તો લે. કે સાહેબ આપની પાસે આવું તો નિયમની વાત નહીં કરો, હસતા હસતા કીધું. સાહેબ કે સાંભળ તો કરો, જો નિયમ તને ગમે તો લેવાનો, નહીં તો નહીં લેવાનો. એટલે 3 વાર નીકળ્યું, સાહેબ જો મને ગમશે તો જ લઈશ, નહીં તો નહીં. કાંઈ વાંધો. એમને એમ જ એટલું જ કીધું કે આખા દિવસ દરમિયાન કોઈ પણ શુદ્ધ જ્ઞાનનું પુસ્તક હાથમાં લેવા, આમ ખોલીને બંધ કરીને મૂકી દેવા. ઓ સાહેબ એમાં શું છે, આપી દો નિયમ. મારા જેવા કોઈ બેઠા એને કીધું, સાહેબ આમાં તમે શું નિયમ આપ્યો? એમ તો એ ગાંડા ખબર પડે, પહેલા તો શુદ્ધ જ્ઞાનનું પુસ્તક બહુમાનપૂર્વક હાથમાં લેવું ને, એ પણ પુણ્યનો ઉદય કહેવાય. આ પુસ્તક નહીં ખોલશે, ભલે કોઈ વાંચશે નહીં, ભૂલ ભૂલમાં પણ પેજીસ નંબર વંચાઈ જશે ને, એમ 81 શુદ્ધ જ્ઞાનનો એક અક્ષર અસંખ્ય કર્મને તોડા. કેટલા અસંખ્ય કર્મની શ્રુત જ્ઞાનનો એક અક્ષર પણ જો આપણાથી વંચાય છે, આપણું અસંખ્ય જ્ઞાન આપણે કર્મ તૂટે. અને એની પહેલા સૌથી પહેલા મોહનીય કર્મ તૂટે. દરેક કર્મની થિયરી પ્રમાણે તમે જશો, સૌથી પહેલું ટાર્ગેટ મોહનીય કર્મ જ આપણને કરે. ઇન્ડિયામાં તમે આવ્યા હોય ને, આવો બટુઓ પૂજાનો લઈને આપણે દેરાસર જતા હોય, એટલે ભિખારી બેઠા હોય, આપણે કે પૂછે કંઈક આપો એમ. હું ત્યાંની વાત કરું તો બટુઆમાંથી આમ 10 કોઈન, 5 કોઈન હાથમાં આવ્યા. એમ એક 10 નો કોઈન છે, 2 10 ના છે, 3 5 ના છે, અને 2 2 ના છે. આપણે કયો કોઈન આપશું? 2 રૂપિયા. એ જ પ્રમાણે બીજા દિવસે બધા દેરાસર ગયા, બટવામાં હાથ નાખી, બધા 5 ના કોઈન નીકળ્યા. 3 5 ના કોઈન હતા, એમાં 2 નવા હતા અને 1 જૂનો હતો. કયો કોઈન આપશું આપણે? હવે કોઈ એમ પૂછે, તેમાં નવો કોઈન કે ઓલા 5 10 રૂપિયામાં આપણે કઈ ફરક નથી પડતો. 2 રૂપિયા જ આપ્યા, 10 રૂપિયા કેમ ના આપ્યા? આ બંને જગ્યાએ કયું કર્મ ઉદયમાં આવ્યું આપણને? હા, પેલું મોહનીય કર્મ આવ્યું, પછી અંતરાય કર્મ આવે. એ મોહનીય કર્મ 5 અને 10 ના કોઈન ઉપર મોહ કરાવે, રહેવા દો ભાઈ. અને બીજા દિવસે નવા કોઈન ઉપર મોહ કરાવ્યો, એના કઈ 6 રૂપિયા 10 રૂપિયા નથી આવી જવાના. આરાધના સૌથી પહેલા મોહનીય કર્મને ટાર્ગેટ કરવા માટે કરવાની. 70 ઘોડાઘોડી સાગરોપમનું જેનું આયુષ્ય કહેવાય મોહનીય કર્મનું, ભલે એટલું આપણે બંધાતું નથી ને માંગવું પણ નથી. મારું તો લક્ષ્ય આરાધના કરતા કરતા એક જ છે કે મારું મોહનીય કર્મ તૂટે ને મને સમ્યક્તાની પ્રાપ્તિ થાય. જેટલા કમાસણ વધારે અપાય, જેટલી પ્રદક્ષિણા વધારે અપાય, એટલું મોહનીય કર્મ ઝડપથી આપણું નાશ પામે. શું જીનાલયની ઉપાસનામાં જેટલું વધારે રહેવાય, એ પણ મોહનીય કર્મને આપણે ટાર્ગેટ કરીએ છીએ. ચૈત્ય વંદન કરી ત્યારે મિનિમમ કેટલા સ્તવન બોલવાના? 1 અને મેક્સિમમ હા ગમે એટલા બોલી શકાય. એમ જેટલા સ્તવન વધારે બોલાય એટલું મોહનીય કર્મ નાશ પામે. ભલે જ્ઞાનાવરણ કર્મ વગેરે બધું જ છે, પણ મોહનીય કર્મને ટાર્ગેટ કરવાનું. અને ઘણી વાર સ્તવન ગોતી 17 ગાતાનું દેખાય, આટલું બધું લાંબુ નથી બોલ્યું. શું મોહનીય કર્મ જ ના પડે, 5માં બતાવો. એમાં 5 ગાતાનું પાછું 4 લાઈન નું હતું, ના એ નહીં, 2 લાઈન નું ગોતો. એમાં 1 લાઈન જો આવી ગયું તો 2 લાઈન પણ સાઈડમાં રહી જાય પાછું. એમ કારણ શું આવ્યું? મોહનીય. સંસારની બધી જ વાતો કરવાનો આપણી પાસે ટાઈમ છે. પરમાત્માની સ્તવનના માધ્યમે આપણે કરવાની હોય ત્યારે આપણને ટાઈમ નથી. શાસ્ત્ર એમ કહે છે, જ્યારે ચૈત્યવંદન કરીએ ત્યારે સ્તવન આપણે પોતે બનાવીને બોલવાનું છે. ભગવાનની સામે વાર્તાલાપ કરવાનો છે. એમ એવું જ્ઞાન તો આપણા માઇન્ડમાં સૂચતું નથી. કમસે કમ
પ્રાચીન બનાવેલા સ્તવનો જે છે એને રોજ લાવીને બોલવાનો પ્રયત્ન કરીએ. ગિરવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાન ચિને રાયા રે. પહેલા દિવસે ભગવાને કહેવાનું, સુણતા શ્રવણી અમી ચરે મારી નિર્મળ થાય. ભગવાનને આરાધના કરતા કરતા આપણા ગુણોની અમી વર્ષા મારા પર થઈ રહી છે. આ એમ્બિલની હોળીની આરાધના પૂરી થાય એમની આજથી હું નક્કી કરું છું. તુમ ગુણગણ ગંગા જળે હું ઝીલીને નિર્મળ થવું રે. તમારા ગુણો છે ગંગાના પાણી કરતા પણ વધારે નિર્મળ છે. અને હું મારો આત્માની નિર્મળ બનાવી રહ્યો છું. અવરનો ધંધો આદરું. બસ લક્ષ્ય આ છે. ભગવાન આપના પ્રભાવે મારા કોઈ ખોટા કામો હવે ન થાય. નિષદીન તોરા ગુણ ગાવું. આ લક્ષ્ય સાથે આપણી આરાધના હોય. આજે આપણો પહેલો વિષય હતો ઝીણા આણા શિર ધરીએ. એમાં આજે આપણે પહેલા 3 કર્તવ્યને સમાવ્યા છે. શ્રાવકના 36 કર્તવ્યમાંથી પરમાત્માની આજ્ઞાને માનો, મિચ્છમ પરિહર મિથ્યાત્વનો આપણે ત્યાગ કરવાનો, ધર સંમતમ સમ્યક્તને ધારણ કરો. આરાધનાને એવા લક્ષ્ય સાથે બનાવવાની મને સમ્યક્તની પ્રાપ્તિ થાય. સમ્યક્ત આવ્યા પછી સમ સમય નિર્વેદ અનુકંપાને આસ્તિક્ય. આવા ગુણો આપણા જીવનમાં છે કે નહીં જોવાનો પ્રયત્ન કરવાનો. અને આવા ગુણો જેના જીવનની અંદર જોવા મળે એને ભાવથી નમસ્કાર કરવાનો. પહેલો જ ગુણ આસ્તિક્ય, પરમાત્માના વચન ઉપર અવિચલ શ્રદ્ધા, બસ બીજું કાંઈ જ નહીં. બીજા નંબરમાં અનુકંપા એટલે દયાના પરિણામ. ભલે પ્રવૃત્તિ કરવી પડે પણ એક પણ જીવની હિંસા ન થાય એની હું ખાસ કાળજી રાખીશ. ત્રીજા નંબરમાં જયવીરા સૂત્રની પહેલી માગણી કરી આપણે, ભવ નિત્યો. ભવનો નિર્વેદ, સંસારની પ્રવૃત્તિ રાચી માચીને નહીં કરવાની. બધું જ કરવું પડે પણ મનને કમસે કમ પાછું તો ખેંચી લઈએ. કરવા જેવું નથી, મારે કરવું પડે છે એટલા માટે હું કરું છું. ઘરમાં મહેમાન આવે અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ આપીને સાધુની ભક્તિ કહેવાય કે ના કહેવાય? ન જ કહેવાય. કદાચ માંગીને આપવું પડે તો હાસુ વ્યક્ત કરવાનું, દુઃખ વ્યક્ત કરવાનું. મારા ઘરમાં ભવિષ્યના સિદ્ધ ભગવાન પરિવાર સાથે આવ્યા છે. વર્તમાન કાળના સિદ્ધ ભગવાન જિનાલયમાં પ્રતિમા રૂપે બેઠા અને બધા મોક્ષમાં છે. અને ભવિષ્યના સિદ્ધ ભગવાન અત્યારે ક્યાં છે? હા, જો અહીંયા અત્યારે બધા બેઠા છે કે નહીં? હવે ભવિષ્યના સિદ્ધ ભગવાન રાત્રે ભોજન કરે, ભવિષ્યના સિદ્ધ ભગવાન દબક્ષનું ભોજન કરે, ભવિષ્યના સિદ્ધ ભગવાન આઈસ્ક્રીમ ખાય. આ વિચારવાનું આપણે. ભલે આપણે ખાતા હશું પણ વિચારવાનું, હું ભવિષ્યનો સિદ્ધ ભગવાન જિનાલયમાં વર્તમાન કાળના સિદ્ધ ભગવાન અને ભવિષ્યના સિદ્ધ ભગવાનનું મિલન થાય. ભગવાન આપણી પણ પૂજા કરે છે. શું ઇન્દ્રિય પરાજય સતત ભણશો ને ત્યારે બધી વસ્તુ આવે છે. ભગવાન આમ નામ પોતાની પૂજા ક્યારે પણ કરાવતા નથી. આજે આ પરમાત્માની આપણે પુષ્પ પૂજા કરી, ભગવાન આપણી સામે પુષ્પ પૂજા કરી. આપણે ભગવાનને ગુલાબ કે જાસૂદનું પુષ્પ અર્પણ કર્યું. ભગવાને કયું પુષ્પ અર્પણ કર્યું આજે આપણને? એ લઈને આમિલ કરવા જવાનું. એ પુષ્પ લઈને આમિલ કરવા જવાનું છે. કયું પુષ્પ? ક્ષમાનું પુષ્પ. ભગવાન રોજ આપણને ક્ષમાનું પુષ્પ આપે છે. ડગલે ને પગલે ક્ષમાને ધારણ કરજો. રોટલી આવી, આગળ પાછળ આવી, ના આવી, એક વસ્તુ ઓછી આવી, વધારે આવી, શું હું તમારી આજે પુષ્પ પૂજા કરું છું એમ? અને 8 દિવસમાં એકાદ દિવસ એવો આવે, ભગવાનને આજે હું પુષ્પની માળા પહેરાવીશ. સામે ભગવાન આપણને ક્ષમાની માળા પહેરાવે. અને ક્ષમાની માળા છે ને અહીંયા લાઈન આવે એની, અને બધું નીકળે છે હૃદયમાંથી. ગમે એટલા નિમિત્તો મળે તો ક્ષમાને ધારણ કરજે. આજ ભવ નિત્યો. અને સભ્ય ગેલે મોક્ષ પ્રત્યે રાગ. બસ મોક્ષ ગમવો જોઈએ. ભલે આપણે જોયો નથી, ક્યારે ગયા પણ નથી. જશું ત્યારે જ ખબર પડશે કેવા છે એમ. અને છેલ્લું સૌથી મહત્વનું, સમ. સમ એટલે સમતા. આ ભગવાનના સમ, ગુરુના સમ, મારા સમ, આ સમ નથી. શું કે દેવગુરુ ધર્મના જે સમ કાય એને સમ્યક તો ક્યારેય પણ મળે નહીં. મારી પર વિશ્વાસ હોય તો ઠીક છે, નહીં તો કાંઈ વાંધો નહીં એમ કહી દેવાનું. સમ એટલે સમતા. સૌથી મહત્વનો ગુણ છે. ડગલે ને પગલે જેટલા નિમિત્તો અસમતાના મળે એમાં આપણે ક્ષમતાને રાખવાનો પ્રયત્ન કરીએ.
આજે નવપચીની આરાધનામાં પેલા 2 દિવસ દેવ તત્વની આરાધના, 3 દિવસ ગુરુ તત્વની આરાધના અને 4 દિવસ ધર્મ તત્વની આરાધના. ત્રણેય તત્વની આરાધના કરતા કરતા 3 રત્નની પ્રાપ્તિ કરવાની અને એના દ્વારા આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને સૌથી મહત્વનું આવા શ્રાવકના 36 કર્તવ્યમાં આપણે ક્યાં શું કરવાનું છે એમાંનું પેલું પરમાત્માની આજ્ઞા, મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યકતા આપણને આજે મળે ત્યાં સુધી આજે આપણે પહોંચ્યા છીએ. બાકીના વિષયને આપણે આગળ કન્ટિન્યુ કરશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય મિચ્છામિ દુક્કડમ. જય ગિરિધર. આંબેલના પ્રથમ દિવસે આપણને પ્રભુની વાણી આપણને સરસ રીતે સ્વાધ્યાય કરાવો એ માટે સૌ આપના તમારા આભારી છે. કાલનો કાર્યક્રમ આજનો સાંજનો કાર્યક્રમ આજે સાંજે પણ 8 વાગ્યા પછી આરતી બાદ પ્રવચન છે. સાંજની પ્રવચન દ્વારા હરિવંશિત આચાર્ય ઉપાધ્યાય એ નવપદના આધારે છે. સવારની જે લોકો મોડા આવ્યા છે સવારના પ્રવચનનો બેઝ છે મનોજીનામાં આણંદ સંચાયના 36 કર્તવ્યો. દરરોજ 2-3 કર્તવ્યો આપણને આવે છે સરસ રીતે સમજાવશે. શ્રાવકજીના 36 કર્તવ્યો. આંબેલનું પછાણ મને વાંચ્યું હોય તો સાહેબ એક સૂચના આપણે દેરાસરની જે વ્યવસ્થા છે આંબેલના દિવસોમાં આપણે ઘણા લોકો પૂજા કરવા માટે આવશે અને થોડી સંકળામણ પડશે રૂમમાં. વ્યવસ્થાના ભાગરૂપે આપણે એવી વ્યવસ્થા કરી છે કે બીજો દરવાજો સાઈડમાં ખુલ્લો છે જે દિગંબરની સાઈડથી અંદર જવાય છે. તમે ત્યાં વધારે લોકો હોય તો ત્યાં લાઈન બનાવજો. એનો કારણો એ છે કે બીજા બધાને દર્શનમાં ખલેલ ના પડે, કોઈને વિક્ષેપ ના થાય, કોઈની સાધનામાં આપણે આડા ના પડીએ. અને જ્યારે તમે પૂજા કરો ત્યારે તમે ભગવાનની ડાબી કે જમણી સાઈડ ઉભા રહીને પૂજા કરજો. ભગવાનની પ્રતિમા ફક્ત 11 ઇંચની છે, બહુ જ નાની છે. એટલે કોઈને દર્શનમાં આડ પડે, આપણે એના પાપના ભાગીદાર ન બનીએ અને કોઈની સાધનામાં ખલેલ ના પડે. એટલું ખાસ ધ્યાન રાખજો. અને આ લગભગ શનિ રવિમાં આપણે વધારે માણસોની એક્સપેક્ટેશન છે અને ત્યારે લાઈન કદાચ ફોર્મ કરવી પડે. પણ તમે પોતપોતાની વ્યવસ્થા મુજબ, અને જગ્યા ન હોય દેરાસરમાં અને તમારે વિધિ કરવી હોય તો તમે બાજુના હોલમાં જઈને શાંતિથી વિધિ કરી શકો છો. અષ્ટાપદી ત્યાં આગળ બેસી શકાય છે. એટલે એક જગ્યા મોટી છે અને તમને મોકળાશથી તમે બધી પ્રાર્થના વગેરે વગેરે બધું કરી શકો. અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂજારી સાથે વાત કરવા કરતા તમે મને પૂછજો અથવા પ્રતિબંધ કોઈ પણ અમારા ટ્રસ્ટીગણને પૂછજો. કરીને બધી વસ્તુ ખબર નથી હોતી એટલે તમને મિસ ઇન્ફોર્મેશન મળે. અને તમે અહીંયા હું હોય છે દરરોજ, અને આવી જ રીતે વધારે સંખ્યામાં તમે લેક્ચરમાં પધારો એ અનુરોધ. આંબેલનું આરએસવીપી ન કરાવી તો કરાવી તો સંસ્થાને ખ્યાલ આવે કેવી રીતે. પચકાણ પુરસિતે આંબિલ ઉગેશ્વરી પુરસિમ સાર પુરસી ઉચ્ચિમ બાણમ બાણમ કાયમમ સમણતમ સહસાન મહોત્રાગ્નતેરણમ આયંબિલમ નિધિપિગોપચનતનામ પગણમ સહસાગરણમ લેવાલેમણિત સંસિટ્ટેણમ ઉક્કિત વિગણમ પડુચ્ચમુખિમ પરિતમણ્યગણમ મહોત્રાગરણમ સંવસમત્યાગન વિકાસન વિકાસમ સ્કેતિ વિંપિયારમ સનમ કાયમમ સ્વામિમ અનતનામ પગણમ સહસાગરણમ સાગર્યાગરણમ આઉંટણ પસારેણમ ગુરુપુટ્ટાણન પરિતમણ્યગણમ મહોત્રાગરણમ સર્વસ્મત્યાગન માણસ લેવિણવા અલેવિણવા ચણો બહુલન સસિતણ સિત્તણમાં ઉશિરે ઉશિરે દેશાવકાશ મોભગમ પુરુગમ ચાનતમ હસ્સાગરણમ મહોત્રાગરણમ સર્વસ્મત્યાગરણમ ઉશિરે સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન. Bueno.